સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. તું તો આરતી કરી લે આત્મ રામની રે, તું તો આરતી કરી લે આત્મ રામની રે. એ તારા દેહના ઓજસ ઓછા થાય, તું તો આરતી કરી લે આત્મ રામની રે. તારા દેહના ઓજસ ઓછા થાય, તું તો આરતી કરી લે આત્મ રામની રે. જ્યાં ધર્મ કરમ મળે ધૂળ મારે, જ્યાં ધર્મ કરમ માટે ધૂળ મારે. હે નિજ સ્વરૂપનો જોઈ લે પ્રકાશ, તું તો આરતી કરી લે આત્મ રામની રે. નિજ સ્વરૂપનો જોઈ લે પ્રકાશ, તું તો આરતી કરી લે આત્મ રામની રે. હે તારા દેહના ઓજસ ઓછા થાય, તું તો આરતી કરી લે આત્મ રામની રે. તારા દેહના ઓજસ ઓછા થાય, તું તો આરતી કરી લે આત્મ રામની રે. હે જેના થકી ચાંદો સૂરજ પ્રગટારે, જેના થકી ચાંદો સૂરજ પ્રગટારે. એની 33 કરોડ કરે આશ, તું તો આરતી કરી લે આત્મ રામની રે. તેની 33 કરોડ કરે આસ, તું તો આરતી કરી લે આત્મ રામની રે. હે 14 બ્રહ્માંડ એની ચોકી ફરે રે, 14 બ્રહ્માંડ એની ચોકી ફરે રે. એ તો આવી વૈસો તારે દેહ, તું તો આરતી કરી લે આત્મ રામની રે. એ તો આવી વૈસો તારે દેહ, તું તો આરતી કરી લે આત્મ રામની રે. એ તારા દેહના ઓજસ ઓછા થાય, તું તો આરતી કરી લે આત્મ રામની રે. તારા દેહના ઓજસ ઓછા થાય, તું તો આરતી કરી લે આત્મ રામની રે. હે તારા તર્ક બુદ્ધિનું થાય તાપણો રે, તારા તર્ક બોધીનું થાય તાપણું રે. એ માયના જ્ઞાનની હોળી થઈ જાય, તું તો આરતી કરી લે આત્મ રામની રે. માના જ્ઞાનની હોળી થઈ જાય, તું તો આરતી કરી લે આત્મ રામની રે. હે
જીવતા જોઈ લે આ જગદીશને રે જમન જીવતા જોઈ લે જગદીશને રે એ તારી 84 અહીં છૂટી જાય તું તો આરતી કરી લે આત્મ રામની રે તારી 84 અહીં છૂટે જાય તું તો આરતી કરે લે આત્મ રામની રે એ તારા દેહના ઓજસ ઓછા થાય તું તો આરતી કરી લે આત્મ રામની રે તારા દેહના યોજસ ઓછા થાય તું તો આરતી કરે લે આત્મ રામની રે તું તો આરતી કરી લે આત્મ રામની આપણે આત્મ રામની આરતી જ કોઈ શીખવાડી નથી પાટિયા પાડીને આરતી કરીએ છીએ જેની આરતી કરવી પડતી નથી અને થઈ જાય છે એની વાત તો કોઈ કહેતુંય નથી નહીતર આત્મરામની આરતી આ 24 કલાક શ્વાસોશ્વાસ તમારો હાલે ચાંદો સૂરજ બધું હાલે આ હવા હાલે આ પાણીની લહેરો આવે વનસ્પતિ ખીલે પશુ પક્ષીઓ બોલે જે કાંઈ થાય એ બધું જ આત્મરામની આરતીના પડઘમ છે એ જથી બધું જ ચાલુ થાય એને આરતી કીધી છે તારા દેહના ઓજસ ઓછા થાય કાયમ માટે દેહ સંકુડાતો જાય એક દિવસ ઓછો થતો જાય એટલે એના ઓજસ ઓછા થાય એ ઓજસ ઓછા થઈ જાય એ પહેલાં આરતી કરી લે આપણે આરતી એની કરતા નથી એની કરવી નથી પડતી એની કરીએ છીએ અને આની કરવી જ ન પડે ને થઈ જાય છે ફક્ત આપણે તો ધ્યાન રાખવાનું છે દ્રષ્ટા ભાવે ખાલી જોતા શીખો ઝાડ પાસે ઊભો તો ઝાડ નહીં આત્મીયતા થવી જોઈએ કે નહીં આ માણસો આપણી પાસે આવ્યા છે ઝાડ સાથે આત્મીયતા કેળવાય ફૂલ સાથે આત્મીયતા કેળવાય તો તમારા બગીચાના ફૂલ ન ખીલતા હોય ખીલવા માંડે આ મોટી ખૂબી છે કારણ તમે આત્મીયતા કેળવો છો રોજ એના દર્શન કરો રોજ એનું સાનિધ્ય માણો તો એને પણ તમે આવ્યાનો અહેસાસ થાય એટલે આ આરતી આત્મરામની દરેકમાં ઘટોઘટ મારો શ્યામ બિરાજે એમ દરેકે કણે કણમાં એનો વાસ છે એમ દરેક ઝાડ પશુ પક્ષી પ્રાણી બધામાં એનો વાસ છે એટલે એની આરતી તો ચાલુ જ છે પણ આપણે ખાલી ધ્યાન રાખીને સાંભળવાનું છે કઈ રીતે આરતી થાય છે અને કેમ થાય છે જ્યાં ધર્મ ને કર્મ બે ધૂળમાં મળી જાય ત્યાં તમારો ધર્મે આડો ન આવે ને કર્મે નો આડો આવે જેમ હોઈ ગયા નીંદર આવી ગઈ પછી એમાં કર્મે નથી ને ધર્મે નથી ને તમે નથી તો તમારો કર્મ ધર્મ ક્યાંથી હોય આપણી હાજરી હોય તો આપણું કાંઈક ઉદ્ધાપા હોય હવે આપણે જ નથી તો કોણ ધર્મ ને કોણ કર્મ એટલે એ જગ્યા જ્યાં આત્માનુભૂતિની વાત આવે ત્યાં બધું કર્મ ને ધર્મ ધૂળમાં મળી જાય આજ સુધીમાં 2000 વર્ષમાં 5000 યુદ્ધો ધર્મને નામે થયા છે જેને ધર્મની ખબર નથી ધર્મના ધની ખબર નથી એ માણસોને હાથમાં ધર્મનો વહીવટ છે એ મોટા ઝંડા લઈને ફરે છે હવે એને ખબર નથી એ વસ્તુ કોઈ માણસ ફરે તો એથી કાંઈ ધર્મ ઉજાગર ન થાય એટલે તો એના નામમાં વાદ વિવાદ થાય બધા વાદ વિવાદ સમી જાય મનના એકે પ્રશ્ન એકે સમીકરણ ન રહે ત્યારે તમારી ઘરે ધર્મ આવે એને બદલે જ્યાં ધર્મના નામે વાદ વિવાદને ઝઘડાઓ થાય નકર શાંતિ થઈ જવી જોઈએ જેને ખાધા પછી ઓડકાર આવી જાય પછી ખાવાનું માગે નહીં તૃપ્ત થઈ જાય
એમ ધર્મ આવે તો એને અમે વાદ વિવાદ કે કાંઈ હાલે જ નહીં, પ્રશ્ન જ ન ઉઠે, મનમાં શક કે સમાધાનની જરૂર જ ન પડે, એવું નામ ધર્મ. અને એ આવ્યા પછી કાંઈ કરવું ન પડે, બધી સહજ પ્રક્રિયાઓને ખાલી જોયા કરવાની હોય. શ્વાસ આવે તો શ્વાસને જુઓ, આંખની પલક ઉઠે તો પલકને જુઓ, કાન કાંઈ સાંભળે તો સાંભળનારને જુઓ. જે કાંઈ વસ્તુ બને એ બધામાં ઓઈલો છે, એના થકે આ બધી જ ક્રિયાઓ હાલે. કારણ કે એ આરતીના પડઘમ છે. કોઈ જાન પલખાલ વગાડે, કોઈ મંડિયા વગાડે, કોઈ રામસાગર લે, કોઈ તબલા લે, આ બધી જ પ્રકારની જે વાગવાની છટા છે એ આરતીના પડઘમ છે, અને એ તત્વ આત્મરામ છે. જ્યાં ધર્મ કે કર્મ મળે ધૂળમાં, નિજ સ્વરૂપનો જોઈ લે પ્રકાશ, અને એના થકી જ આ બધું પ્રકાશે. ચાંદો સૂરજ નહીં કોઈ પ્રકાશ આપનારા છે, એમને એમ નથી પ્રકાશતા, તો એને કોણ પ્રકાશ આપે? આ 14 બ્રહ્માંડનો માલિક છે કોણ? આ 14 બ્રહ્માંડમાં બધી વ્યક્તિઓ, બધા જ પ્રકારના જીવ જંતુ, પશુ પક્ષી, પ્રાણીઓ એની મેળે મેળે જન્મે, એની મેળે મેળે જીવે, એને મેળે મરી જાય. તો એના કર્મનો સિદ્ધાંત ને કર્મના હિસાબ કિતાબ રાખે છે કોણ? આ બહુ સમજવા જેવી વાતો હોય. અને એ ધર્મ સમજાય, સત્સંગ સમજાઈ જાય તો આ બધું સમજાય એવી વાત છે. પણ જેને ધર્મ નથી સમજાણો, જેને સત્સંગ નથી સમજાણો, એને માટે ખાલી વાદ વિવાદ કરો છે, એને કાંઈ સમજાતું નથી, એને જ વાદ છે, એને જ વિવાદ છે. જેને સમજાઈ ગયું, ખાઈ લીધું, એ તો શાંત થઈ ગયા. ઠામ એ જ પસાડે, ઠાલું ઠામ છે. એટલે નિજ સ્વરૂપને જોઈ લે પ્રકાશ, એના પ્રકાશને અજવાળે 14 લોક એને અજવાળે પ્રકાશ પામે છે. એ ન હોય તો કોઈ પ્રકાશ પામે નહીં. એટલે કે એવી પૂજા કરો, એવી આરતી કરો જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા એની પૂજા કરે, એના પૂજા કરે, એનું અર્ચન કરે, એનું ધ્યાન કરે. તો એનું જે ધ્યાન કરે છે કેનું કરે છે? એનું ધ્યાન સીધું આપણે કરે, એનું નામ સત્સંગ. જેના મેં દેખા રામકૃષ્ણ પૂજારા, રામ ને કૃષ્ણ જેવા એની પૂજા કરે. જેના થકી ચાંદો સૂરજ પ્રગટે, 33 કરોડ દેવ એની ઝાંખી કરે. 33 કરોડ દેવથી એની આશા કરે કે અમને આ કેમ સમજાતું નથી, આ કેમ નથી સમજાતું. એટલે નરસિંહ મહેતા કે એ 33 કરોડ દેવતા આની ઝાંખી કરવા પ્રયાસ કરે છે. પુણ્ય કરી અમરાપુર પાયમાં, અંતે તો 84માં પુણ્ય કરીને કેટલીક અમરાપુરને પાયમાં હોય તો કેટલા યુગ સુધી અમુક ઇન્દ્રની પદવી મળે, પણ એના પુણ્ય પૂરા થાય પાછું આ પૃથ્વી પર આવવું પડે. બ્રહ્માના કેટલાય બદલી થઈ હોય, બધાની બદલીઓ થતી હોય, એની ન હોય. એમ 33 કરોડ દેવતા જેની આશા કરે છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજીએ લખ્યું છે કે એની ભાગવત સપ્તાહ ચાલુ હતી એ દરમિયાન ઇન્દ્ર અને બીજા દેવતાઓ કથા શ્રવણ કરવા નોખા નોખા રૂપ ધારણ કરીને આવ્યા છે. એમાં એક વખત સુખદેવજીને દેવ લોકોએ પ્રશ્ન કર્યો કે હે બાપુ, તમે અમને આજે જ્ઞાન અમૃત પાવો છો શ્રીમદ ભાગવત માટેથી, તો એ અમૃતનો સ્વાદ અમને આપો, એ અમૃત અમને આપો. એના બદલામાં અમે દેવીને દેવતાઓને મળીને, રાક્ષસોએ મળીને, દેવદાનવોએ વલોણું કર્યું, સમુદ્ર મંથન કર્યું, એમાં જે અમૃત નીકળ્યું એનો કુંભ અમારી દેવલોકમાં પડ્યો છે. એટલે અમે તમને આ અમૃત આપી, એના બદલામાં તમે આ જ્ઞાન અમૃત આપો. સુખદેવજી કહે છે કે એ શક્ય નથી. તમારું અમૃત તો શરીરને અમર કરી શકે, પણ જ્ઞાન અમૃત તો જન્મ મરણમાં ફેરા ટાળી દે, આવાગમન મટાડી દે, સ્વરૂપમાં અંદર સ્થિત થઈ જવાય. એટલે તમે તો મનુષ્ય દેહ ધારણ કરીને આવો તે દી મેળ. દેવ લોકોનો વાંધો એ કે કોઈ પણ શરીર ધારણ કરી શકે પણ લાંબો સમય રહી શકાતું નથી, એનાથી સ્થિર રહી શકાય નહીં. ગમે તે શરીર ધારણ કરવાની છૂટ હોય તો લાંબો સમય નહીં, એનું પાત્ર અમુક સમય પૂરતું હોય. એટલે તમે જો મનુષ્ય અવતાર ધારણ કરીને આવો તો તમને આ જ્ઞાન અમૃત પાઈએ, નકર ન પાય.
નકર અમારી મર્યાદા છે. એટલે મનુષ્ય દેહ ઉત્તમ છે એનું કારણ છે જ્ઞાન અમૃત મનુષ્ય દેહ સિવાય ક્યાંય મળતું નથી. એટલે જન્મનો જે 84 લાખ યોનિનો જે થાક લાગ્યો છે, એમાં માણસ થાકી ગયો છે અડિયું કાઢીને, તો એમાં સ્થિર થઈ જવું, એમાં સ્થિર થઈ જવું અને એમાંથી બહાર નીકળી જવું હોય તો મનુષ્ય અવતારમાં એક જ વસ્તુ એવી છે કે સત્સંગ અને ધ્યાનના માધ્યમથી પોતે એમાંથી પર જઈ શકે. તો વારંવાર જન્મવું વારંવાર મરવું એ જે મહારોગ છે, મહાપુરુષો કહે છે, તો એ રોગમાંથી મુક્તિ મળી જાય. કાંક મૂળ સ્વરૂપમાં હમાઈ જાય. નદી સાગરમાં હમાઈ જાય પછી નદીનું અસ્તિત્વ રહેતું નથી, સાગર એક રહેશે. છતાંય એક કહેવાય, પણ આત્મ સ્વરૂપમાં જોતા દ્વૈતપણું એટલે બેપણું છે જ નહીં. જેને એક કહી તો એકની સાપેક્ષ બે હોય, રાગ કહી તો દેશ આવે, અંજવાળું કહી તો અંધારું આવે, પણ દ્વૈત કહી તો અદ્વૈત આવે. પણ અદ્વૈત એવું છે એક પણ નહીં, બે તો નહીં પણ એક પણ નહીં. જેમ રાત્રિમાં આપણે નીંદરમાં સૂઈ ગયા, કાટી નીંદર આવી ગઈ, પછી આપણું અસ્તિત્વ સવારે ખબર પડે, ત્યાં લગન તો એકેય નથી ને બેય નથી. એ અવસ્થા છે, એ ધ્યાનમાં આવી જાય, જાગતા આવી જાય. જે નીંદરની અવસ્થા છે એ અવસ્થા ધ્યાનમાં મંડે આવવા, તો એ અદ્વૈત પોતાને આંગણે આવીને ઊભે. તો ધીરે ધીરે એની ક્ષમતા વધે, મિનિટ આવે, 2 મિનિટ આવે, એમ કરતાં કરતાં અમુક સમય આવી જાય તો જન્મ મરણના બધા જ કર્મ એકી સાથે છૂટી જાય. જે જન્મો લઈને એને વારંવાર ભોગવવા પડે એ બધા એકસાથે નીકળી જાય. એટલે સત્સંગનું અને ધ્યાનનું મહાપુરુષો ભાર વધુ આપે છે, સત્સંગ કરી લ્યો. પણ સત્સંગ એ સાચા ગુરુનો કરવો પડે. જે સત્ય જાણ્યું છે, જેણે માયણું છે એની વાત છે. જેને સત્યના શબ્દોથી જીવન આકે તો એનું કામ નથી. મોટે ભાગે શબ્દો વપરાય છે, પણ શબ્દમાંથી આવતો નથી, કાંઈક શબ્દાતીત છે. એટલે તો ભગવાન બુદ્ધે ભગવાનપણાનો વિરોધ કર્યો, મૂર્તિનો વિરોધ કર્યો, આત્માનો વિરોધ કર્યો કે તમે એમાં ચોંટી જાઓ. તો એ શબ્દ પકડી લેવો, એ શબ્દાતીત છે. એટલે બુદ્ધનો અર્થ જ એ થાય, બધું છૂટી ગયું તો બુદ્ધ, કાંઈક પણ પકડી રાખ્યું તો કબૂધ. એટલે છૂટી જાય, જાણે નીંદર આવી ગઈ તો કાંઈ છોડવું નથી પડતું. ન સંસાર છોડવો પડે, ન ઘર, ન સંપત્તિ, ન મકાન, ન કાંઈ, ક્યાં હોતા એની ખબર ન હોય. તો એ જાણે છૂટી ગયું, એ અવસ્થા જાગૃતમાં આવી જાય ને છૂટવા માંડે તો આપણું કામ થઈ જાય. એટલે 33 કરોડ એની આશા કરે, 14 બ્રહ્માંડ એની ચોકી કરે, 14 બ્રહ્માંડમાં એનો વાસ છે. એના થકી આ બધો વ્યવહાર હાલે એની હાજરીમાં. જેમ સૂરજની હાજરીમાં વનસ્પતિના ફૂલ ખીલે, વનરાય ખીલી ઉઠે, ફળ ફૂલ આવે, આ બધું જ કેને કારણે થાય? સૂરજની હાજરી થકી. જો સૂરજ જ ઉગતો બંધ થઈ જાય તો અંધકારમાં કોઈ ફૂલ ખીલી શકે નહીં. વનસ્પતિઓને જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોષણ મેળવી, પોતાનો ખોરાક મેળવીને ઝાડનો જે વિકાસ થાય છે એ વનસ્પતિનો કોઈ વિકાસ થતો જ અટકી જાય, તો ઉગાવો જ બંધ થઈ જાય તો આખી સૃષ્ટિનો નાશ થતા વાર લાગે નહીં. પણ આ સૂર્યની હાજરીમાં બધું થાય છે. છતાંય સૂર્ય કોઈ પણ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. ખૂબી આ છે, ભલે તમારું સમુદ્રનું પાણી ગરમ કરી નાખે, છતાંય સૂરજ ક્યારેય સમુદ્રને અડતોય નથી. એમ દરેક પ્રક્રિયા આ રીતે હાલે. સૂરજની હાજરી માત્રથી કામ થાય, એને ખુદને આવવાની જરૂર રહેતી નથી. એટલે સત્ય છે એ એટલું કડક પણ છે અને એટલું મૃદુ પણ છે કે જેમાં માણસ ટકરાઈ પણ જાય, સમાય પણ જાય, અને છતાંય એનાથી પર એમનું રહી જાય. એ તત્વને જાણે તહીં ગુરુ પદ સમજાય. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. ખાલી
ગુરુના શરણનું પૂજન કરે, એના પદનું પૂજન કરે, એના પગનું પૂજન કરે તો 14 લોક એકારે પૂજાઈ જાય. અને ચિરવિરંચિરી શારદા ગુરુ તણા જશ ગાય, જે સરસ્વતીમાં છે, બ્રહ્માના અર્ધાંગિની, જેની પાસે જ્ઞાન વિદ્યાનું સેન્ટર કહેવાય, એમાંથી જ ઉત્પન્ન થાય. છતાં એ ગુરુ તણા જશ ગાય ત્યારે એનામાં વીણા વાગે. ત્યાં લગે એની વીણા વાગતી નથી. એ જે સકલ સૃષ્ટિનો પ્રાણ આધાર છે, એ આધાર થકી આખું જગત શોભે છે. અને જે કાંઈ સત્સંગ કે ધ્યાન દ્વારા કહેવામાં આવે છે એ આત્માની ઓળખાણ માટેના શબ્દો છે. અને શબ્દોમાં ઈશ્વર, ખુદા, પરમાત્મા ક્યારે આવતો નથી. ફક્ત એની શાન મળે છે, એની સુગંધ મળે છે, વસ્તુ સ્થિતિ દૂર રહી જાય છે. એટલે જે સત્સંગના માધ્યમથી કે ભજનના માધ્યમથી જે કાંઈ કહેવામાં આવે એ કાયમી અધૂરું રહેશે, ક્યારેય પૂર્ણ પદને કંઈ હગાતું નથી. કારણ કે શબ્દાતીતની અવસ્થા છે, એ અનુભવ કર્યા વિના વસ્તુ મળતી નથી. એટલે ગમે એટલું કહી છતાં કાંઈક ને કાંઈક અધૂરું રહી જાય છે. એટલે વેદ પોકારીને કે આખા વેદ ભરાઈ ગયા, એમ કે 4 વેદનું જ્ઞાન આવી જાય તો પરમ તત્વ એને મળી જાય, પામી જાય એવી વાત છે. પણ છતાંય વેદને પાછળ લખવું પડ્યું નેતિ કે આમાં નથી. કોઈ માણસ ત્યાં ઠેરાવી જાય 4 વેદથી પૂર્ણ જ્ઞાની થઈ જવાય છે, તો બધા એ વાંચી લે તો બધા જ્ઞાની થઈ જાય. પણ એ જ્ઞાન આમાં નથી, એમાં બ્રહ્મ નથી, એમાં ઈશ્વર નથી. એ ઈશ્વરથી પરની વાત છે. એટલે તો એને કીધું 52 અક્ષર 12 હોય સદગુરુ અમારો. કારણ કે આ બધા અક્ષર 52માં આવે, અને 52 અક્ષરની રમત છે, એનાથી તો બહાર છે. એટલે 52 અક્ષર 12 હોય સદગુરુ અમારા. એટલે 12 બીજના ધણીને સમળવાની વાત છે, 12 બીજની વાત નથી. આપણે બીજ લઈને બેઠા છે, 12 બીજ બહાર નીકળતા જ નથી. એટલે જે તત્વ માટે, ઓળખાણ માટે આ સત્સંગ થાય, એ ખાલી એની લીલાનું વર્ણન થાય, એનો સ્વાદ ન આવે, એની સુગંધ આવે. જેમ ટેફલા ખાઓ, બરફી ખાઓ, કોઈ પણ મિષ્ટાન ખાઈ, એનો સ્વાદ આવે, એની સુગંધ અનુભવ થાય. સ્વાદ કહી શકાય નહીં. ખાલી ઢેફલીની કે એના મીઠાઈઓનું વર્ણન કરી શકી, આવી પ્રકારની હતી ને એની તો કવિતાઓ થાય, એનો ગીતે થાય. પણ એનો જે સ્વાદ છે, એનામાં જે મીઠાઈપણું છે, એ શબ્દમાં આવતું નથી, એ અનુભવમાં આવે. અને અનુભવમાં આવે એ શબ્દ બાયણે હોય. ખાઈને મૂંગા થઈ જાય, બોલી શકાય એવી વસ્તુ નથી. એટલે ગુરુ તત્વ એનાથી પર છે. પિંડે સો બ્રહ્માંડે, પિંડે એ જ બ્રહ્માંડમાં છે. અને ગંગા સતી કે પિંડ રે બ્રહ્માંડથી પર છે. ખૂબી ન્યા છે, પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે, પણ કંઈ જીવ સ્વરૂપે આત્મા દેહમાં રહેલો છે. આત્મા સ્વરૂપે દેહ, લિંગ સ્વરૂપે દેહ, આત્મા સ્વરૂપે જીવ, એ દેહમાં રહેલો છે. વ્યાપક સ્વરૂપે પરમાત્મા પોતે છે. પણ ગંગા સતી કે પિંડ અને બ્રહ્માંડથી પર છે, એનો દેખાડું તમને દેશ. પિંડ અને બ્રહ્માંડથી પર છે મારા ગુરુ, એનો દેખાડું તમને દેશ. જાતિ વિજાતિની યુક્તિ બતાવું અને બીબે પાડી દો બીજી ભાઈ. આ ગંગા સતીના શબ્દો છે. કારણ કે આત્મા કે પરમાત્મા છેલ્લે શબ્દો છે, અને શબ્દો લુખા શબ્દો કાંઈ ગણ ન કરે. ઢેફલીની ગમે એટલી માળા ફેરવીએ કે બાસુંદી કરી તો આપણને સ્વાદે આવવાનો નથી. ખાઈ તો કોઈને પૂછવાનું નથી, તો કંઈ શકાતું નથી કે ભાઈ આવો બહુ સ્વાદ હતો. કાંઈક સ્વાદના ફોટા આવે ને, સ્વાદ શબ્દમાં ન આવે, એ અનુભવમાં આવે. એટલે માણસ છેતરાઈ જાય. છેતરામણા બોરનો ધંધો એટલે હાલે છે. કાંઈક બહુ ભજન કે રાગ રાગીણીથી બહુ ગીત ગાવામાં આવે તો માણસ ડોલી ઉઠે. પંખીડા ઉપર પણ પ્રયોગ કરવામાં આવ્યો, વનસ્પતિ ઉપર પણ પ્રયોગ કરવામાં આવ્યો સંગીતનો. તો જ્યાં જ્યાં સંગીત જે ક્યારામાં સારો વાજિંત્રથી સંગીત વગાડવામાં આવે તો એમાં રીંગણા, મરચાં, ગુવાર બધું ખૂબ ઉતર્યું.
પણ એ જ જગ્યાએ ઢમ ઢમ જે આ વસ્તુ જે સંગીતના લય બારું જે વગાડવામાં આવ્યું તો એનું ઉત્પાદન અડધું આવ્યું. અને જ્યાં મારો કાપો એવો વિવાદ સહિત જે વાતો કરવામાં આવી એ ક્યારે નોખા રાખવામાં આવ્યા તો એમાં ઉત્પાદન ફળ જ ન આવ્યા. આ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે સંગીતમાં પણ એની અસર વનસ્પતિઓને પણ થાય છે, પશુ પક્ષીઓને થાય છે. એટલે તો સિંહને પણ માણસ પૂરી હગે, બાંધી હગે ને વંશ કરી હગે. તો સર્કસમાં શક્કરબાગમાં પહેલાં લોકો એને ખવડાવી હગે, રાખી હગે ને. નકર માણસ ઓછા રોજ થાય તો શું કરો? પણ ન્યાય માણસ એની ઉપર કાબૂ મેળવી શકે છે એના વાઇબ્રેશનોથી. ધીરે ધીરે નિડર બને તો વસ્તુ બનતી બંધ થઈ જાય તો એ પણ ડરે નહીં, આપણે પણ ડરીએ નહીં, એ હુમલો ન કરાય. એ જ રીતે આખા જગતમાં સકલ રોક મેં બ્રહ્મ હમારા, રામ હમારા, રામ સમોવડ કોઈ નહીં. જે આત્મા રામ કીધો છે, જેને પરમાત્મા આત્મા જે કાંઈ કહે, પણ એનાથી તત્વ ઊંચું બ્રહ્મ છે અને એનાથી તત્વ ઊંચું ગુરુ તત્વ છે, જે ક્યારેય કોઈને સપનામાં પણ આવતું નથી ને સમજાતું નથી. એટલે આખો ભગત એમ કહે છે કે સકલ જગત ગુરુમાં રહીએ અને ગુરુ રહે છે પાર. ગુરુ પોતે એનાથી પર રહે છે. ગુરુ વિશે કોઈ આશ્રય નહીં, એ તો સદા પરાને પાર, એ પરાથી પાર રહે. એવું આશ્ચર્ય ગણો કે ગુરુ અણરૂપી ને અણલિંગી. એને લિંગ રૂપે શરીર નથી અને એને કોઈ રૂપ નથી. સ્વરૂપમાં બધું હમાઈ જાય, બધા રૂપ સ્વરૂપમાં હમાઈ જાય, છતાં એને રૂપ નથી. જેમ આકાશ તત્વને ક્યાંય રૂપ નથી, એની ઓળખ કરવા માટે તમે ક્યાંય લઈ જઈ શકો નહીં કે લે આકાશને ઓળખી લે. જેમ અંધકાર ફરિયાદ કરે કે મને સૂરજનો પ્રકાશ બહુ નડે છે, સૂરજ મને બહુ તકલીફ આપે, મને ક્યાંય ટકવા નથી દેતો, તો સૂરજને ખબર નથી કે અંધકાર છે. એમ જ્ઞાન આગળ જે બ્રહ્મ તત્વને જાણી લીધું, ગુરુ તત્વને જાણી લીધું, એને જ્ઞાન પણ પાણી ભરે, કારણ કે એની પાસે જ્ઞાન વિજ્ઞાનથી તો પર છે અને સ્વયં સ્થિત છે. એને માટે કોઈ પ્રતિષ્ઠા કે કોઈ પદવી કે એને માટે કોઈ ક્રિયા કર્મથી એ મળે એવું નથી, કારણ કે સ્વયં છે. જેમ આકાશને મેળવવા માટે કોઈને પ્રાર્થના ન કરવી પડે કે ભગવાન અમે પૃથ્વી પર જન્મ લઈ તો અમારે રહેવાની વ્યવસ્થાનું આકાશ કરજે, કારણ કે આ વસ્તુ તો સ્વયં સ્થિત છે, આખી દુનિયામાં છે. અને આ તત્વ છે ગુરુ તત્વ. ગુરુ એટલે મહાન, એવડું મહાન કે 14 લોકને આવરી લે, અને છતાંય આ સૂક્ષ્મ છે એનાથી અતિ સૂક્ષ્મ બ્રહ્મ તત્વ છે, જેને ગુરુ તત્વ કહેવામાં આવે. સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ એ જે સમજાઈ જાય તો બધું જ સમજણ એમાં એકમાં આવી જાય. જેમ ઓલ ઇન વન, આખી દુનિયા આખું જગત એકમાં આવી જાય, એનું નામ બ્રહ્મ તત્વ, એનું નામ ગુરુ. એટલે 14 બ્રહ્માંડ એની ચોકી ફરે, એ તો આવી વૈસો છે તમારે દેહ. આ દેહમાં એ આવીને વૈસો, અને છતાંય કોઈને ખબર નથી કે આપણા પાસે. દૂર હોય ને માં રૂપિયા ખર્ચી નહીં, ગમે એવી તકલીફ પડે તો દેહને તકલીફ આપી નહીં ત્યાં જવાનો પ્રયાસ કરશે. કે આ ચુનૌતી હોય, ચેલેન્જ હોય, જ્યાં અહમ તત્વને મોટો તજાગરો કે મોટું માન મળે એમ હોય તો માણસ રૂપિયા ખર્ચી નહીં, ગમે એટલી તકલીફ પડે તોય ત્યાં જવાનો પ્રયાસ કરશે. કેમ કે દૂર છે. જેમ એવરેસ્ટ કે હિમાલયમાં જવું હોય તો માણસ ગમે એટલા પ્રયાસ કરશે, ગિરનારમાં જવું હોય તો ચડવા માટે પ્રયાસ કરશે, કારણ કે દૂરનું
અઘરું હોય એમ એનો અહમ સંતોષાય, આકર્ષણ વધુ થાય, એટલે માણસ દૂર માટે જાય. જે નજીક હોય એને માટે કાંઈ પ્રયાસ નહીં કરે, અને હાવ નજીકમાં નજીક છે એને તો નજર સામે જોહે નહીં, એટલે માણસ છેતરાઈ જાય. કારણ કે ઈશ્વર છે હાવ નજીકમાં નજીક છે, અને પોતાની અંદર છે તો કોઈ પોતાની અંદર ડોકું કાઢવા ક્યારેય નહીં જાય, સાચે ખોટે નહીં જાય. કારણ કે એને એ મુહાવરો એ વસ્તુ આપી જ નથી, કોઈએ સમજાવી જ નથી, એટલે એના અનુભવમાં આવતી નથી. એટલે દૂરથી ડુંગર રળિયામણા લાગે તો બધા ચડવા જાય, અમરનાથની યાત્રા કરવા જાય, 4 ધામની યાત્રા કરવા જાય, પણ પોતાના અંતર મનમાં રહેલાની પરમ તત્વની યાત્રા કોઈ કરતું નથી. એ તો આવી વૈસો છે તમારે દેહ, આ દેહમાં આવીને વૈસો છે. તારા તર્ક બુદ્ધિનું થાય તાપણું, આપણી અહીંયા તર્ક કે આપણી બુદ્ધિ કાંઈ કાયમ આવે એવું નથી. તર્ક બુદ્ધિ હેઠા બેસી જાય તેથી તો જ્ઞાન થાય, અને જ્ઞાન થઈ જાય પછી તો બોલવાનું બંધ થઈ જાય. મૂંગા થયા સો મહાલે, માહી પડ્યા તે મોતી પામે, દેખનારા દાજે જોને. આ પ્રીતમ સાહેબનું ભજન છે. માહી પડ્યા તે મોતી પામે, અંદર પડ્યા હિંમત કરી મરવા સુધીની તૈયારી કરી તો મરરીવા થઈને મોતી પામે. કાંઠે બેન છપછપિયા કરે તેને છીપલાઈ ભાગમાં ન આવે. આ વાંધો છે. અને આપણે બધા છપછપિયા કરવાવાળા માણસો થઈને પાછા આશા મોટી રાખે, અમને તો મોતી મળવા જોઈએ. ઓલાય તો મરણ સાથે સાંકળી લીધું પોતાના જીવનને. મોત આવતું હોય તો ભલે આવે, કાલ આવતું હોય તો અટાણા આવે, અમારાથી કરી લેવું છે તો એ પામી ગયા, અને ઓલા એમને એમ રહી ગયા. તારા તર્ક બુદ્ધિનું જાય થાય તાપણું, માન્યાની જ્ઞાનની હોળી થઈ જાય. તમે જે જ્ઞાન માન્યું છે એની તો હોળી કરી દેવી પડે કે મને કાંઈક ખબર છે ને અમને તો આટલી તો ખબર પડે, ગીતાની ખબર છે, અમને તો ધ્યાનની ખબર પડે, અમે યોગમાં જઈએ છીએ, અમે સત્સંગમાં જઈએ છીએ. આ બધી માન્યતાઓની તાપણું કરવું પડે ને હોળી કરી દેવી પડે. હમણાં આવે ને તો હળગાવી નાખવાનું. માન્ય જ્ઞાનની હોળી થઈ જાય તો આરતી થઈ જાય. જમન જીવતા જોઈ લે આ જગદીશને. આ જગમાં જે દિશે છે એ નથી, એનું નામ જગદીશ. જીવન હે પ્રભુ ઓળખાઈ ન ખોજના, એનો અર્થ જ એવો છે આ જગદીશ, આખું જગ છે, એનો જ દી ઉગ્યો છે, એ જ તત્વથી આખું જગત છે, એ જગદીશ છે. એથી જગદીશ બીજે ક્યાંય છે નહીં. એટલે નજીક છે એની કોઈ ગોત કરતું નથી, એને સામુય નથી જોતો, દૂર માટે ખૂબ ધમપછાડા કરે છે, એટલે ક્યારેય પામતા નથી. જમન જીવતા જોઈ લે આ જગદીશને, તારી 84 અહીંયા છૂટી જાય. 84 છોડવા માટે ક્યાંય બહાર રખડવા ભમમાં ન જવું પડે, અહીં નહીં છૂટા. અહીં બંધીને આવ્યો તો અહીંયા છૂટા થાય ને. તમારે જાત્રા કરવી હોય કે અહીંથી ક્યાંય હાલવું હોય તો તમે જ્યાં બેઠા હોય કે ઊભા હોય ત્યાંથી પગલું ભરો, ત્યાંથી તમારી જાત્રા શરૂ થાય. પછી અહીં બેઠા હોય ને કે લંકામાંથી જાત્રા ન શરૂ થાય. વાંધો એ આપણે એવી આશા રાખતા હોય કે અમારે તો સીધું ભાઈ ત્યાં પૂગવું, પણ સીધું નહીં થાય. યાત્રા તો તમારે એકથી ને અહીંથી શરૂ કરવી પડે. વાદ વિવાદ મત કરો મેરે ભાઈ, અંતરથી આપ ઉટાડો ને. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક બ્રહ્મ ભાડો. વાદ વિવાદ તમે મત કરો, કે વાદ વિવાદ તમે મત કરો, અંતરથી તમારું અભિમાન ટાળો. આપ પણ એટલે હું પણ, હું છું એ પણ નીકળી જાય અંતરથી તો થાય. એટલે ગંગા સતીએ દર વખતે અંતરની જ વાત કરી કે અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. ત્યાં લગત થાય નહીં સાચી વાત. કારણ કે આ તત્વ હું પણ છે એ કાંઈક તૂટે અને ઓગળી જાય તો ગુરુને વાત કરવાની મજા આવે કે ભાઈ આ આમ છે. એ તત્વ ઓળખાવી દે તો તરત ત્યાં કમાડ ઉગડી જાય, પછી એને ક્યાંય બહાર જવું ન પડે. પણ ઓલું ભેગું રાખે એટલે મેળ ખાતો નથી. એક વખત એક રાજાએ નામના સાંભળીને એક સાધુ ગામના પાદરમાં એક મઢી ને આવ્યા. એ સાધુની બહુ નામના ચારે બાજુ. તો રાજાને એમ થયું કે હાલ હું મળી લઉં.
આવા સાધુ વારંવાર મળતા નથી. એટલે પેટ સોગાન લઈ આવ્યો. એણે તો કાંઈ લીધી ને એણે કીધું કે આ બાપુ અહીં બેઠા મઢીમાં, એને જો મારો તો આશરે આજનો દી છે, કાલ તો ભાગી જવાનો છું. બધા વૈયા ગયા. એટલે રાજા એકલો બેઠો. એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે હે બાપુ, મને મારું મન બહુ હેરાન કરે છે અને હું વિચારીને મને ઠકવી દે ને ક્યાંય કાબૂમાં આવતું નથી ને મને હળિયાપાટી કરાવે છે, નિરાતે નીંદરી નથી કરવા દેતું. તો બાપુ આ મારા મનનું કાંઈક કરી દો ને. તો કે પાકું છે ને? કે હાવ પાકું. બીજું કાંઈ તારો પ્રશ્ન? બધા એક જ છે, મનનો જ પ્રશ્ન છે. તો કે એમ કામ કર, સવારમાં વહેલો 4 વાગે ઉઠીને અહીં આવી જઈએ. બાપુ પાકું 4 વાગે આવી જાય? એમાં હું હાલીને આવીએ ને એકલો આવજે હો, એકલો આવું. અને બીજું મન ભેગું લઈને આવીએ, ખબર પડે કેવું વાયડું થાય. રાજાને વિચાર થયો, મારો આ તો હારો ડખો થયો. છેલ્લે કીધું, આ વિચાર કરતો થઈ ગયો, હાલવા માંડ્યો. જાપાબાઈને નીકળ્યા તો રાજાને કીધું, ભાઈ ભૂલ તો નહીં હો, સવારે લઈને જ આવજે. મારે એની હારે કંઈક કરવું જોઈએ ને. તારું મન માનતું નથી, મન વિચારે ચડાવી દે છે, તને નીંદર કરવા દેતું નથી, આ ઉથલ પાથલ કરાવે છે, તો તું મન ભેગું લઈ આવજે, તું એને પહાડ્યું કરી દઉં. રાજા ગયો, રસ્તામાં વિચાર કરે કે હારો આ મારે લઈને જવું કે એમ હશે, આ હું હશે એમ. ડખો તો થાય ને ભાઈ. જે મનની વાત કરે છે તો એ મન ક્યાં રહે છે ને શું કરે છે ને કેવા ઉલ્કાપાત કરે છે. તો આ કે હારો આ તો બાવો નકામો લાગે હારો, ભેગું લઈ જવાનું કે આ કાંઈ વાત છે કે? મને મન ક્યાંથી લઈને જવું? આમ કહેશે મન મને હક લેવા દેતું નથી, મનનું મારું કાંઈક કરો. અને એણે કીધું ભૂલતો નહીં, મન લઈને આવજે. ત્યાં પાછું ઘીરે ભૂલીને આવી મારે તમને ધક્કો ખવડાવવો પડે નહીં. જો રાજાને રાત આખી નીંદર ન આવે. 4 વાગે આવવાનું કીધું તો 3 વાગે જ ભૂગી ગયો હાલીને. હો ભલે થઈ જાય છે. તો ગુરુ તો ઉઠ્યા નથી, સાધનામાં બેઠા છે. રાજાને આવીને ડેલી ખખડાવી. મઢીના એક બાપુએ ખોલી કે મારે મળવું છે બાપુને. કાંઈ વાંધો નહીં, હજી ધ્યાનમાં બેઠા છે, આવો અંદર ગયા. ત્યાં જાગી ગયેલા કે રાજન તને 4 વાગ્યાને આવવાનું કીધું ને કેમ 3 વાગ્યામાં ધક્કો થયો? કે બાપુ આ મન હક નથી લેતું. લાવ્યો તો છો ને ભેગું? હા વળી ભૂલી નથી આવ્યો ને, નકર પાછો જ આવો, હજી 1 કલાકની વાર છે. બોલો કે હારો આ બાપનું કરવું. આ મન મારે લાવવું તો કેમ? એ કંઈ નોખી આઈટમ કેમ છે એમ. બેહાડ્યો બે સામે, આંખું વીંચ અને તારા મનને બાજુમાં રાખ. અને હું જો અહીં તલવાર લઈને બેઠો, મને બતાવે એટલે તલવાર મારી દઉં એટલે વાત પૂરી થઈ જાય. કોઈ તારે વાંસ રહે નહીં તો વાંસળી વાગે નહીં. 1 કામે 2 કામ થઈ જાય, તારે કાયમી ઝંઝટ મટી જાય. બોલો વિચાર કરે મારો મનને મારે છૂટું પાડીને કેમ કરવું? 10 મિનિટ થઈ, ક્યાં મીકું? કે બાપુ અમે કે દેખાતું નથી. તે તું કેમ મારું મન નથી માનતો? નાના હાટું આવ્યો તો દેખાતું નથી, તું લઈને હું આવ્યો મારી પાસે? તું બરાબર જો, ગમે ત્યાં ખૂણે ખાસ કે તારી પાસે હોય તો મન મારી પાસે મૂક. હાટે આંખું વિશે જા મારાથી બીતો હતો, પણ હું આખી તલવાર મારી દેવો. હારી એમાં કરતાં કલાક થઈ. પાછા બાપુએ ટેકોર કરી, શું કરે છે તારું મન ક્યાંય ગયું બતાય. બોલો આખો ધ્રુજવા માંડ્યો કે હારું આ બાવા એ તો ડખ તો ઠીક, મારું મન ક્યાં આવી છે? જો આ ડખો કોઈને ખબર નથી ક્યાં મન છે, કેવું સ્વરૂપ છે, છતાંય મનથી બધાય ભડકે છે. અને આ સાધુએ મનની જ ઉપાધિ કરાવી. કલાક થઈ એટલે કીધું ક્યાં મન તારું બતાય, એટલે હું કંઈક ચોટલી ખેંચી લઉં. બાપુ એ તો મને ભેગું નથી થતું. તો તું લઈને હું આવ્યો? કહેવાય છે કે ને
કપાળમાં આંગળી મારીને આજ્ઞા ચક્ર પર ઘડીક અંગૂઠો રાખ્યો. પછી કીધું કે હવે તારું મન આવે મને કહેજે. આજ્ઞા ચક્ર પર ચડી ગયું. બ્રહ્મરંધ્રની મુસાફરી પહોંચાડી દીધું. પોતે 3 કલાક સમાધિમાં હોઈ ગયો. સવારે ઉઠાડ રાજાને પૂછ્યું કે તારું મન? એ કે બાપુ હાથથી મન વયું ગયું. એ ક્યાંય ગયું? એ તો તમે લઈ લીધું, મને ખબર ન પડી. તો આ જે મન છે, માનને મૂકીને આવો મેદાનમાં. મન છે એ અહમ તત્વનું મૂળોગામી જન્મો જન્મ કર્મના બંધનમાં નાખનારું એક તત્વ છે અને એ જળ છે. વિવેકાનંદે એને જળ તત્વ કીધું, એ ચેતન તત્વ નથી. જેમ સમુદ્ર જળ છે, એમાં સૂર્યનો પ્રકાશ પડે તો આખું સમુદ્ર ગરમ થઈ જાય છે. તો એને કાંઈ તાવડી મૂકીને કે એને તાપ લગાડીને તો આપણે કાંઈ ગરમી આપી નથી. છતાંય સૂરજના પ્રકાશથી સમુદ્ર તપી જાય છે. એનું પાણી, એની વરાળ થાય છે ને એમાંથી વાદળા થઈને આપણને વરસાદ આપે. નકર સમુદ્ર તો ખારો છે. તો ખારા પાણીમાંથી વાદળ થયું હોય તો પાણી ખારું આવવું જોઈએ ને. સમુદ્રમાંથી જ પાણી આવે તો ખારું આવવું જોઈએ. ભારું અહીં આવે તો મીઠું થઈ જાય. સારું એ કેમ? એટલે સંત મહાપુરુષો સાધના દરમિયાન આ મન છે ને એ આખા જગત ખારાશમાં રહેલું છે, પણ સાધનામાં જ્યારે સંપૂર્ણ ઉગતું થાય, એને પૂગતું થાય, એને સાધના ટચ થઈ જાય, આત્મતત્વની જે સંઘાતી છે એનું તત્વ એમાં અસર કરવા માંડે એટલે એ મીઠું થઈ જાય. પાણી વરાળ થઈ જાય એટલે વરાળ છે એ ખારાશ અંદર પડી જાય, વરાળ રૂપે પાણી મીઠું થઈ જાય. એ મન છે એ જન્મની જંજાળમાંથી છોડાવવું હોય તો મનને કાબૂમાં લેવું પડે. એમાં હુંપણાનો અહમ ઓગળી જાય એક વખત. એટલે ધ્યાનની વારંવાર કથા મહાપુરુષો કે ધ્યાન કરો, સત્સંગ કરો. તો સત્સંગથી મન સુધરે અને ધ્યાનથી મનનું વિલય થઈ જાય. અને મનનો વિલય થઈ જાય તો મૂળ તત્વ તો ક્યાંય યુઝ નથી. વાદળા વહી જાય તો પછી સૂરજને કાંઈ નીકળવામાં વાંધો નથી. આ તો વાદળા એના અંજવાળે જ, એના પ્રકાશથી વાદળા થયા. સૂરજ છે એ સમુદ્રમાં પ્રકાશ આપે, એમાંથી વરાળ થાય, વરાળમાંથી વાદળા બંધાય તો સૂરજ જેવો સૂરજ ઢકાઈ જાય. એમ આત્મતત્વ આ મનરૂપી અહમના જે વાદળા છે કર્મના, એને લીધે આત્મતત્વ દેખાતું નથી. નકર સૂરજ તો ઉગેલો છે, સૂરજને કાંઈ વાંધો નથી, એવડો જ પ્રકાશ આપે છે. પણ આ અહમ તત્વના પડદા પાછળ આત્મતત્વ, ઈશ્વર તત્વ, બ્રહ્મ તત્વ જે કહીએ એ છુપું રહી જાય છે અને એના માટે જન્મારો વયા જાય. નકર લાંબી વાત નથી. ખાલી બરફ બનાવવો હોય તો તમારે ફ્રીજ જોઈએ, એના માટે રેફ્રિજરેટર જોઈએ, એને માટે કારખાનું નાખવું પડે. પાણીમાંથી બરફ બનાવવો હોય તો, પણ બરફ માટે પાણી બનાવવું હોય તો કાંઈ કરવું નહીં પડે, કોઈ મશીનની જરૂર નથી. અને પાણીમાંથી તમારે વરાળ બનાવવી હોય તો તમારે અગ્નિની જરૂર પડે. પણ એ વરાળમાંથી પાણી બનાવવું હોય તો તમારે કાંઈ કરવું નહીં પડે, કારણ એ તો સ્વયંમાં છે જ. એમ આત્મતત્વને ઓળખવા માટે કોઈ પ્રયાસની જરૂર નથી. ઘન સ્વરૂપે દેહ છે, સૂક્ષ્મ સ્વરૂપે જીવપણું, આત્માપણું અને સૂક્ષ્માતીતપણું હોય તો એ બ્રહ્મ છે. તો એ બ્રહ્મ થવા માટે એને કાંઈ જરૂર નથી. એ તો છે જ, પાણી તો છે જ, પણ જો એને તમારે બરફ બનાવવો હોય તો મહેનત કરવી પડે, એને વરાળ કરવી હોય તો મહેનત કરવી પડે. પણ વરાળમાંથી પાણી થતાં વાર ન લાગે, બરફમાંથી પાણી જાય ને થઈ જાય, તમારે કાંઈ કરવું ન પડે. એમ ઈશ્વર તત્વ મેળવવા માટે કોઈ પ્રયાસની કે કોઈ જોર કરવાની જરૂર નથી. એ તો સ્વયં છે જ. પણ મનનું જે વાદળ તૂટે તો વસ્તુ બને. જે મુઠ્ઠી વાળવા માટે પ્રયાસ કરવો પડશે, મહેનત કરવી પડશે, પણ ખોલવા માટે તમારે કાંઈ કરવું નથી પડતું. બસ એ જ અવસ્થા જ્યારે મનની સમજાય તેથી મન છે એ તમે કહો એમ કરવા માંડે કે આને આ ભૂતની ચોટલી હાથમાં આવી ગઈ, હવે આ મૂકશે નહીં.
બસ આવું કરે તો અહીં વાદ વિવાદ મટી જાય. એટલે કે વાદ વિવાદ તમે મત કરો મેરે ભાઈ, અંતરથી આપો ટાળો. અંતરમાં હું પણ રહેવું ન જોઈએ. છેલ્લે ઉપર તો હું પણ મટી જાય. બધાને પેગે લાગતો ફરે, નાનો માણસ હોય તો પેગે લાગી જાય, આળસ ન કરે, રાજકારણી જેવું થઈ જાય. પણ અંદરનું મન જ્યાં સુધી નમે નહીં ત્યાં સુધી નમન થતું નથી. હું પણ તૂટી જાય તો પછી નમવા પણ નથી. જેમ દક્ષ પ્રજાપતિએ મોટો સમારંભ યોજ્યો તો એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા જ દેવી દેવતાઓને આમંત્રણ કર્યું. તો દક્ષ પ્રજાપતિ એની સીટ ઉપર આવ્યા સમારંભમાં, તો બધાએ ઊભા થઈને એનું અભિવાદન કર્યું. પણ શંકર એની સમાધિમાં એના ધ્યાનમાં લીન થઈ ગયા, ઊભા થતા ભૂલી ગયા. એટલે દક્ષ પ્રજાપતિને ખીજ ચડી કે મારો જમાઈ ઉઠીને મને કાંઈ માન દેતો નથી. આ વાંધો પડ્યો. ઓલાને માન જોતું છે, આને શિવપણું તો સહજપણે છે જ એની પાસે ધ્યાનમાં. એટલે એને એ માનને લીધે ભોગવટો આવ્યો દક્ષ પ્રજાપતિને. પછી તો એને નવો યજ્ઞ ઊભો કર્યો ને બધાને આમંત્રણ આપ્યું ને શંકર ભગવાનને આમંત્રણ ન આપ્યું ને પાર્વતી આ સતીનારીને ન આપ્યું એના ઘરનાઓને. અને પછીની બધી કથાની આપણને ખબર છે. તો શિવને આને અહમનો પડદો રહી ગયો, શિવને તોડી નાખ્યો. એટલે શિવની સ્થિતિને પ્રજાપતિને ખબર નથી. એને જમાઈ દેખાય છે, બ્રહ્મ દેખાતો નથી. એને આપપણું દેખાય છે, આને આપપણું છે નહીં. આપપણું છૂટી ગયા પછી બધામાં સ્થિતિ એક સરખી દેખાય. સકલ રોક મેં રામ હમારા, રામ સમોવડ કોઈ નહીં. સકલ લોકમાં એ રામ છે, એના સિવાય કોઈ નથી. તો બધા જ રામ થઈ જાય, કોણ કોને નમે ને કોણ કોની સેવા કરે. આ તો બધા જ કરોડપતિ થઈ જાય તો હવને નોકર જોઈ મારે કે કામવાળી હોય તો બતાવશે. હવે બધા કરોડપતિ કોઈ બધાને જોઈ કે મારે રોટલા ગળવાવાળી રાખવી, મારે પોતાવાળી જોઈ, મારે વાસણવાળી જોઈ છે. તો કોણ કોને નહીં આવે. એમ બધું જ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય. તો કણે કણમાં એ સ્વરૂપ હમાઈ જાય તો એમાં તમે કોને વંદન કરો, કેનું માન આપો, કોનું અપમાન થાય, બધું સરખું. ન્યા સુધી પહોંચવા માટે સાધના કરવી પડે, ધ્યાન કરવું પડે, સત્સંગ કરવું પડે. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક બ્રહ્મ બાળો. વાદ વિવાદ તમે મત કરો, અંતરથી આપ ઉઠાડો. અંતરથી આપ પણ નીકળી જવું જોઈએ. ભ્રાંતિ ભેદને ભીતરની ભ્રમણા, છોડ દિયો ચિત્તનો ચાડો. મોટા પુરુષના વચન વિચારો, હે જ્ઞાન હિમાલય મન ગાળો. વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આપ ઉઠાડો. ભ્રાંતિ ભેદને ભીતરની ભ્રમણા. ભ્રાંતિ કઈ અમને ખબર છે, મોટા મોટી અમને ખબર છે. અને બીજી ભ્રાંતિ કઈ અમે આવીએ તો કોક હું કહે. આ બે ભ્રાંતિ. કોક હું કહે એને લીધે અડધો ડખો થઈ જાય, જિંદગી અડધી પસાર એમાં ને એમાં થઈ જાય. કોક હું કહે બીકમાં બીકમાં. કોક હું એને ખબર નથી, ભ્રમ જ છે કે વ્યક્તિગત કોઈ હોતું નથી. અને બીજી ભ્રમણા છે મને આટલી તો મને ખબર પડે જ છે. આ તો આપણે કોઈને કહી નહીં, જાહેરમાં બોલી નહીં, બાકી આપણે બધુંય ખબર છે આ વેમ છે. અને આ વેમનું ઓસડ ક્યાંય મળતું નથી. જન્મો જન્મ ભટકે ને ભગવાન ભેગા હોય ને તો આ વેમ ઓગળતો નથી. એટલે તો 3 અવતાર થયા છતાંય લક્ષ્મણ નથી સમજી ગયા. સીતાજી પૂછે છે કે મને આ જન્મની વાત તો કરો, બ્રહ્મ તત્વ કેવું છે. ઉમિયાય નથી સમજાઈ ગયા. એટલે ઉમિયા પૂછે છે શંકર ભગવાનને કે તમે બ્રહ્મ તત્વની વાત તો કરો.
કે એના કરધાંગ નાશે. શંકર ભેગા જેવા ધ્યાની જેવા મહાપુરુષ પાસે બેહે તો એનામાં કાંઈક તો આવે ને, પણ છતાંય આવતું નથી. કારણ કે જાણે આવે એવું વસ્તુ નથી. કારણ તમે બારી દરવાજા તમારા અહમને કારણે બંધ રાખીને બેઠા છો, હવાને આવવા નથી દેતા, તો બ્રહ્મ તત્વ જાણે આવે એવું નથી. બારી બારણા ખોલી નાખો તો સૂરજ તો ઉગેલો જ છે. કહેવાય છે એક વખત રવિન્દ્રનાથ ટાગોર ગીતાંજલિ કાવ્ય લખતા હતા અને એણે નક્કી કર્યું કે આજ મારે સમુદ્રમાં વિહાર કરતાં કરતાં કાવ્ય લખવું. તો એક વાણમાં બેઠા, એમાં એક ઝૂંપડા જેવું કરીને પોતાનું અલગ વ્યવસ્થા કરી અને એમાં દીવો લઈને લખતા હતા. તો એ જમાનો દીવાનો. રાતના 12 વાગ્યા ને પછી એને કંટાળો આવ્યો, આળસ થઈ ગયો, હાલો સૂઈ જાઓ. તો સૂવા માટે દીવો ઠાર નાખ્યો. દીવો ઠાર નાખ્યો તો જે ચાંદોનો પ્રકાશ હતો ને એના ઝૂંપડામાં ઘૂસ્યો. એને જે વ્યવસ્થા કરી હતી એમાં ઘૂસી ગયો અને આને કાવ્ય સૂજી ગયું. કરે લે, આ મારો દીવો, નાનકડો દીવો, એ અવડા મોટા ચાંદાના પ્રકાશને રોકીને બેઠો હતો. અરે કુદરત, તું તો મારી આગળ તો અંદર આવીને બેઠો ને હું તારા વિના મારા અહમના પ્રકાશને લીધે મૂળ પ્રકાશ આવી ન ગયા. નકર એ દીવાનો પ્રકાશ હાવ ટમટમ્યું હોય ને, પણ છતાંય લાગે કે અમને કાંઈક ખબર છે, તો મૂળ તત્વને આવવા ન દે. એટલે એવડા જ્ઞાનના પ્રકાશ આગળ સૂરજનો પ્રકાશ પણ ઢકાઈ જાય. એટલે એને એમાંથી ગીતાંજલિનું સ્મરણ થયું. જે મહાકાવ્ય આખા જગતમાં વિખ્યાત થયું એ કાવ્ય એમાંથી આવ્યું. એ કે ચાંદની તો સામે ઘર સજાવવા બેઠી હતી, પણ મને જ ખબર નહોતી આ મારો દીવાનું ટમટમ્યું જ નડતું હતું. ન કે ચાંદાનો પ્રકાશ તો હતો જ. બસ આ સમજાઈ ગયું, ઓલો બ્રહ્મ તો છે જ, પણ મારું અહમનું જે જ્ઞાનપણું છે એ સારું નાનકડું દીવું ટમટમ્યું બળે ઓલાને ચાંદાને ઘૂસવા દેતો નથી, એના પ્રકાશને આવવા નથી દેતો. એટલે ભ્રાંતિ ભેદને ભીતર ભ્રમણા છોડ દિયો ચિત્તનો ચાળો. ભીતરની ભ્રમણા છે એ ચિત્તનો ચાળો છે. ચિત્ત અટક ચાળો છે, ગમે ત્યાં કાંઈક ને કંઈક ડુંબાણા કરે એવો માણસ છે. મોટા પુરુષના વચન વિચારો, જ્ઞાન હિમાલય મન ગાળો. શું ગાળવાનું છે? દેહને ને હિમાલયમાં ગાળવાનું છે. હિમાલય ક્યાં હોય? બરફ થાય ત્યાં. બરફ ક્યાં હોય? શાંતિની સમૃદ્ધિ આજ્ઞા ચક્રમાં તપન છે, બ્રહ્મરંધ્રમાં શાંતિ છે. જ્યાં સહસ્ત્ર દળ રૂપે 1000 પાંખડીવાળું કમળ ખીલે છે, એ કમળ હિમાલયના શાંત સરોવરમાં જ ખીલે છે. એ જે 7 ચક્રોની ભૂમિકામાં જે વસ્તુ બને છે એ જ્ઞાન છે. હિમાલયમાં મનને ગાળવાનું છે. મન ગળી જાય તો 10મું છિદ્ર એની મેળે ખુલી જાય, ત્યાં કમળના દર્શન થઈ જાય. ઠંડી સિવાય કમળ ખીલતું નથી. એટલે આજ્ઞા ચક્રમાં ગરમ છે, પણ જ્ઞાની આગળની યાત્રા ગુરુના સાનિધ્યમાં રહીને કરવામાં આવે તો બ્રહ્મરંધ્ર સુધીની મુસાફરી થઈ જાય. તો ત્યાં શાંત સરોવરમાં મનનો છેલ્લો મુકામ આજ્ઞા ચક્ર છે. પછી મન રહેતું નથી. મનને ઓગળવાની ભૂમિકા ત્યાં લગન, અને મન ઓગળી જાય એમાંથી કમળ બની જાય. એ જ મન પાછું આત્મ સ્વરૂપે તમને દર્શન આપે. લાંબી વાત હોતી નથી. પડદો મનનો છે, અને મનને ઘસી ઘસીને પડદો પારદર્શક કરી નાખે તો તરત ઈશ્વરના દર્શન થઈ જાય. તો આ મનને ઘસવાનું નામ સાધના છે, એનું નામ સત્સંગ છે, એનું નામ ધ્યાન છે. અને છતાંય મન કહી દે આખું છે નહીં, નડે એવું છે નહીં, અને છતાંય આખી જિંદગી ભ્રમણામાં રાખે તોય મન, મેળાપ કરાવે પરમાત્મા રે તોય મન, અને ભટકાવે તોય મન. એટલે આ મન છે એ વિચિત્ર ખોપડી છે. એટલે એ ભૂતને વશ કરવું અઘરું. પહેલાં ભૂત પ્રેત તો ઝડપથી થઈ જાય, એની સાધના આવે, એની મંત્ર આવે, અઘોર દીક્ષા આવે, તો એ દીક્ષા કરે તો ઓલા ભૂત તો ગમે એટલા હોય તો વંશ થઈને બેહે. તમે કહો તો સિંહામાં પૂરાઈ જાય. પણ આ ભૂત છે એ સારું ક્યાંય હાથમાં આવે એવું નથી ને પૂરાય એવું નથી, અને છતાંય અટકાવે એવું છે. આમ ક્યાંય છે નહીં.
આમ કોઈ કહે તારું મન લઈ આવજે તો આપણે લાવીને ક્યાંથી કાઢવું? ડરતો થાય ને કે તારું મન લેતો આવજે, આ મન લાવવું ક્યાંથી? અને છતાંય મન આપણી સાથમાં જ હોય છે, એ ક્યાંય આઘું જાતું નથી અને છતાં હારું આપણને જડતું નથી. આ મોટી જે વિચિત્રતા છે ને અહીંયા છે. મન જડતું નથી અને મન આપણાથી આખું રહેતું નથી. એટલે એની ઓળખાણ નથી થતી. ત્યાં લગન આપપણું હું છૂટતું નથી અને હું પણ છૂટે નહીં ત્યાં લગન હરિના દર્શન થાય નહીં. એટલે કબીર સાહેબ કે હું ને હરિ દોનો ન સમાય. હું હોઉં તો હરિ નહીં ને હરિ હોય તો હું ન હોય, બે ભેગું હાલતું નથી. ઊંઘી ગયા એટલે હું નીકળી ગયો એટલે હરિ આવી ગયો, અદ્વૈત પણ એની મેળે આવી ગયું. એને માટે આપણે કાંઈ પ્રયાસ નથી કર્યો. હે ભગવાન હોઈ જાઓ તો આ બધા સંસાર જગતના વ્યવહાર બધું ભૂલાવી દઈએ અને તો બધું સેટું રહી જાય, હું હોત સેટો હોઈ જાય એવું કરી આપણે પ્રાર્થના કરીએ છીએ કે જાણે આવી જાય. કાં બોલો તો સ્વયં છે, એને આવવા જવા પણ નથી. આકાશને ક્યાંય આવવું ક્યાંય જવાનું નથી. ગમે એટલા મકાન તૂટી જાય, વાવાઝોડા થાય, વરસાદ થાય, ગમે એટલા બિલ્ડિંગો તૂટે તો આકાશને કોઈ દી વધઘટ થતી નથી. એમાં કાંઈ ફેરફાર થતો નથી. એ મૂળ સ્વરૂપમાં ક્યારેય ફેરફાર થાય નહીં. એટલે મોટા પુરુષના વચન વિચારો જ્ઞાન હિમાલયમાં મન ગાળો. આ જ્ઞાનરૂપી હિમાલયમાં મનને ગાળવાનું છે. લીલો ને પીળો લાલ સફેદો ચૈતન નથી વર્ણે કાળો, પાંચ તત્વને પડદે બોલે વાદળોથે વરસાડો. વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો. કે પાંચ લીલો ને પીળો લાલ સફેદો ચૈતન્ય નથી વર્ણે કાળો. એ લીલોય નથી ને પીળોય નથી, સફેદય નથી ને કાળોય નથી. એક કલરમાં આવતો નથી. કાંઈ કલર અતીત છે, એક કલર એમાં આવે નહીં, છતાંય એક કલર વગર એનું અસ્તિત્વય ન હોય. કલર વગરનોય નથી અને એક એને કલર લગતાય નથી, અડતાય નથી અને છતાંય કલર બધા એમાંથી નીકળે. જે કલર એને એકે અડતા નથી છતાં બધા કલર એને અડે, એમાંથી જ નીકળે. જેમ બ્રહ્મ તત્વ છે એમાંથી આખું જગત નીકળે અને છતાં એમાં કાંઈ ન હોય. જેમ કોબીના એક પાંદડા ખોલો તો એમાં કોબી ક્યાંય હાથમાં નહીં આવે. ડુંગળીનું ખોયલા જ કરો, ડુંગળીમાં કાંઈ હાથમાં નહીં આવે. એમ એક વર્ષ એક કેલેન્ડર તમે તોડ્યા કરો, જિંદગી આખી છેલ્લે કાંઈ આવશે નહીં. બસ આ એક દિવસના એક આયુષ્યના દિવસો જાય, એમ કરતાં વર્ષ જાય ને એમ કરતાં જિંદગી વહી જાય. તો કોબીમાંથી કાંઈ નીકળતું નથી, કોબી અને આ ડુંગળીમાંથી કાંઈ નથી નીકળતું. નથી કહેતા આમાં કાંઈ કાઢ લેવાનું નથી. એમ જીવી જાય ને મૃત્યુ ટાણે એ જ કે આમાં કાંઈ કાઢ લેવાનું નહોતું. બસ આ સમજવાનું છે. એમ મનની માથાકૂટમાં આખું જગતમાં 84 લાખ ફરીને આવે, બધા ભોગો ભોગવે, બધું કરી લે, છતાં છેલ્લે એમ કે આમાં કાંઈ નહોતું. જાણે સપનું તૂટી જાય અને પછી સવારે દાંત કાઢવાનું થાય એમ મરણ ટાણે આખી જિંદગીનો માલનો સરવાળો કરે. આ સગા સંબંધી હાટું મેં એટલું કર્યું, આના હાટું એટલું કર્યું, એ બધોય સરવાળો શૂન્ય થઈ જાય. તે એમ લાગે કે આ ઘરનું હાવ કાંઈ ખોટો ખુવાડ થઈ ગયો, આના કરતાં તો આપણું કર્યું હોત તો સારું. પણ છેલ્લે ખબર પડે તાલે કે તો મમતાય મળતી નથી. ગમે એટલું ધન કમાવે તો હજી ધન ઘટે. રોટલામાં તમે જમવા બેઠા તો હાથ આડો કરશો, પણ કોઈક રૂપિયા દેવા માંડે તો હાથ આડો નહીં કરી શકો. બસ તમારે નહીં થાય એવું કામે. એની ભૂખ છતાં સંપત્તિ પદ પ્રતિષ્ઠાની ભૂખ એટલી બધી છે કે માણસ એમાં ક્યારે હાથ નહીં આડો આવે. અને ઓલામાં બસ હો કાંકીમાં બસ આવે અને છતાંય કાયમી બસ નથી થતું. ઓયલું તો હાથ પેઢીનું થઈ ગયું હોય તો કદાચ બસ થઈ જાય. ધન સંપત્તિમાં અબજો રૂપિયા થઈ ગયા તો બેઠા બેઠા લાખ રૂપિયા મહિને કમાતો ખાતો હોય તો એ લાખ રૂપિયામાં પતે તો અબજો રૂપિયા કેદી ખૂટે. તો એમાં કદાચ બસ થઈ જાય ને હાલી જાય. પણ ઓયલામાં ક્યારે હાલતું નથી. આમાં બસ થઈ જાય પણ કાયમી ન થાય. 6 કલાક પાછું માગે, 6 કલાક પાછું માગે. કહેવાય કે આવડુકડું છે એમ અમે તો 250 ગ્રામ 300 ગ્રામ. ભાઈ અમારો જાજો ખોરાક જ નથી. વરે ગુણું ઉલારી જાય. થાય ને એ ખટારા મોઢે ઉપાડી જાય. એટલે
લીલો પીળો કે સફેદો એ નથી વર્ણે કાંઈ કાળો, પાંચ તત્વના પડદા પર બોલે વાદળ ઓથે જેમ વરસાદો. વરસાદો જેમ વાદળ ઓથે ગાજે ખરો, વીજે ખરો, છતાંય ગાજવીજ એમાં નથી થતી. વાદળમાં ગાજવીજ થાય, છતાં આજે આપણે અવકાશ કહીએ એને કાંઈ અડતું નથી. એટલે પાંચ તત્વના પડદા વિશે, એટલે પાંચ તત્વ એટલે પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, આ પાંચ તત્વનો જે દેહ બન્યો, પિંડ બન્યું, પ્રમાણ એમ આખું બ્રહ્માંડ બન્યું, એના પડદામાં આ એની મેળે મેળે ગાજે છે ને એની મેળે મેળે વરસે છે, એની મેળે મેળે બંધ થઈ જાય છે. બધું એની મેળે ઓટોમેટિક પ્રક્રિયા છે. આમાં કોઈને ભાગ લેવાની જરૂર નથી, અને છતાં હાયકા જ કરે છે, અને હાયલા જ કરે છે. નથી કહેતી ભાઈ એવું હાયલા કરે, બસ એ હાયલા કરવાનું છે. એના કરતાં હાયકા કરવાનું છે એ મહત્ત્વનું છે. હાલવાનું તો છે જ, પણ હાકી લેવું, રોડવી લેવું છે, એમાં સંતોષને આનંદથી માણી લેવો સમયને તો થાય. કારણ ભૂતકાળમાં શ્વાસ તમે લઈ શકતા અને ભૂતકાળનો આનંદ પણ લેવાતો નથી, એમ ભવિષ્યનો આનંદ આજ ન લઈ ગયા. આજ તો તમે જે અહીંયા છો એ શ્વાસ આવે એ જ દેહથી કાર્ય કરીને અટાણનો આનંદ માણી લ્યો તો થાય. આ કાલ પાછો આ આનંદ મળે નહીં, ગઈકાલે ન મળે. એટલે જે શ્વાસ લ્યો છો એ વર્તમાન કાળમાં છે, ક્ષણે ક્ષણનો છે. એ જ રીતે ક્ષણે ક્ષણમાં સત્સંગ ધ્યાનને માણી લે, એ અવસરને ચૂકે નહીં તો પરમ તત્વ આ પડદામાં દેખાય. એટલે લાભુ દાદા સાખીમાં કહેતા ને, પાંચ તત્વના પડદા વિશે અખંડ એક જ નામ, ઓ નામમાં મારો શ્યામ રહે છે, અખંડ ઉગારામ. જો છેલ્લે ઉગારામનું નામ દીધું, એ પડદા વિશે મારો શ્યામ રહેશે. એ છે અખંડ ઉગારામ, ખંડિત નહીં, કાયમ એ ખરખો અખંડ ઉગારામ. ઊંચ નીચના એક છે આત્મા, વૃદ્ધ જોબન નહીં બાળો, હિન્દુ તુરકનું એક છે આશય, જેમ ધાતુનો ઢોળેલો ઢાળો. કે ઊંચ નીચમાં એક છે આત્મા, એ ઊંચોય નથી નીચોય નથી, એ હલકોય નથી ને ભારેય નથી, એ કાળોય નથી ને દોરોય નથી, અને છતાં નિર્મળ નિર્મળ નિરાકાર નિર્ગુણ છે. જેમ નિર્મળ નિર્મળ નાના સરોવર, સમુદ્ર બનાલી ખારી. નાના નાના સરોવર, નદીઓ બધાય મીઠા, દરિયો ખારો, કાંઈક એનું મોટું તત્વ રહ્યું ને, એટલે એનું અહમ તત્વ મોટું. આ નાના નાના બધું કામ કરે. કે ઓ તો કરમની ગતિ ન્યારી. કે નિર્મળ નિર્મળ નાના સરોવર, સમુદ્ર બના दी खाली, बगले को बहु रूप दिया है, कोयल बना दी काली. वो तो कर्म की गत न्यारी, કર્મની ગતિ જ એવી ન્યારી છે, એનું તમે કાંઈ કરી શકો નહીં. કહેવાય છે એક દિવસ નારદજી જંગલમાંથી મૃત્યુલોકમાં પસાર થતા હતા. એમાં એક જગ્યાએ એક ગાય કાદવમાં ખૂતી ગયેલી, ખૂબ જોર કરે એમ અંદર ખૂદતી જાય. થોડી વાર થયું તો એક ચોર આવ્યો. એની ખાડામાંથી જાવું તો એણે શું કર્યું કે આમ ફરીને ખાડામાં જાવું એના કરતાં ઓલી ગાય ડૂબતી હતી એની માથે પગ દઈને ઠેકડો બાંધીને સામે કાંઠે વયો ગયો. આગળ ગયો તો એને એક સોનાનો શરૂ મળ્યો, જેમાં કેટલીક સોના મોર પડી હતી. એ તો ખાટી ગયો, એ ઘર ભેગો થઈ ગયો લઈને. બીજી પાર થોડીક વાર થયું તો એક વ્યક્તિ બીજી આવી, એ થોડીક ધાર્મિક હતી. તેને વિચાર થયો કરે બચારી ગાય આમનું મરી જાય, ટ્રાય તો કરું. ખૂબ ટ્રાય કરીને કાઢવાની તો સાંજ સુધી નીકળી ગઈ. નીકળી તો ગઈ, પછી પોતે હાલતો થયો, ગાય એની મેળે બીજે હાલતી થઈ. આ હાલતો થયો ને થોડીક વાર થયું તો આગળ હાલ્યો તો એને ઠેસ લાગી. ઠેસ લાગીને માણસ મરી ગયો. એટલે ભગવાન વિષ્ણુ પાસે જઈને નારદજીએ ફરિયાદ કરી કે બાબુ તમારા રાજમાં આવું અંધેર કેમ હાલે? ઓલાએ ગાયને ઉગારી લીધી
અને સામે કાંઠે પહોંચ્યો તો એને ઠેસ લાગી, લોહી લુહાણ માથું થઈ ગયું અને એનું મૃત્યુ થઈ ગયું. અને આ ચોર છે, એ ગાયને બચાવવાનું તો ન્યાર્યું, ગાય માથે પગ દઈને વયો ગયો તો એને સોનાનો સરૂ મળ્યો. તો આમાં તમે આવો અન્યાય કેમ કરો છો? તે ભગવાન વિષ્ણુ એને કહે છે કે નારદજી, એ કર્મની ગતિ અનુસાર છે. આ કર્મની ગતિમાં બધા આવી જાય. એટલે તો કર્મની ગતિ જ ગહન છે, એને સમજવું કઠણ છે. એટલે નારદજી તમને બહુ સમજાવવાની જરૂર ન હોય. આ તો લોકોને જ્ઞાન મળે એટલે તમે આવા પ્રશ્ન કરતા હો. જે ગાય માથે પગ દઈને ચોર આગળ નીકળો ડૂબતી બચાવવાને બદલે, એને સોનાનો સરૂ મળ્યો, એ ન્યાલ થઈ ગયો. એમાં એની પાછળ કારણ છે. જો એણે ગાયને બચાવી હોત અને પછી નીકળ્યો હોત તો એને એ દેશનો રાજા બને એમ હતો. પણ એણે પુણ્ય કાર્ય ન કર્યું, કર્મ સુધરી શકે એમ હતું, કર્મ સુધાર્યું નહીં, તો એને એક સોનાના સરૂથી સંતોષ માનીને ઘેરે વહી ગયો, પણ કાયમી સુખી નથી. એ ગમે ત્યારે ખૂટી પડવાનું. ઓલું તેને રાજ મળે એમ હતું, પણ રાજથી વંચિત રહી ગયો. પેલા સાધુ છે, એને ગાયને કાઢવામાં મદદ કરી, ગાયને કાઢી. આગળ જતા ઠેસ વાગીને લોહી લુહાણ થઈ ગયો, પોતાના પ્રાણ વયા ગયા. એમાં એવું છે કે એ માણસને ફાંસીની સજા થાય એમ હતી. રાજાના સૈનિકો એને પકડીને એને ફાંસી ચડાવે એમ હતા. એને બદલે ફાંસીની સજાથી મુક્ત થઈ ગયો અને ખાલી સામાન્ય લોહીને સામાન્ય ઈજાથી માણસ મૃત્યુ પામ્યો. તો એના કર્મ તૂટી ગયા, ચોરે ના ચડાવ્યા. એટલે આ કર્મની ગતિ નારજી ન્યારી છે. એટલે આમાં કોઈ આ ખરાબ કર્યું કે આ સારું કર્યું એવી વાત નથી. પોતાના કર્મ અનુસાર આ બધું થઈ ગયું. એમાં ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી. એટલે ઊંચ નીચમાં એક આત્મા. પછી પાણી વાકી ચોકી નદી હોય તો કાંઈ વાંકું ચોખ્ખું પાણી ન હોય. એક વખત એક માણસ ગિરનાર ચડીને આવ્યો તો પગથિયા પાસેથી નદી વહે. તો એને એમ થયું કે નદી, આપણે વાકી નદીમાં પાણી નથી પીવું, આપણે સીધી નદી થાય ને તો જ પાણી પીવું, વાંકામાં કોણ પીએ? તો નદીને કિનારે 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 આવ્યો, ઠેઠ ઘેડમાં આવ્યો ને દરિયામાં, તો ન્યાય એને સીધું ન દેખાડે. એને તરતા બળતા કાંઈ આવડતું નહોતું ને હારો નદીમાં ભેગો ને ભેગો આવ્યો ને કાંઠે, ત્યાં કાંઠો થઈ રહ્યો ને ઘેડમાં પાણી આવી ગયું, ડૂબી ગયો, પાણી ન પીવાનું. એટલે એ કાંઈ નદી વાંકા ચૂકી હોય પણ પાણી થોડું વાંકું હોવાનું. તમારો જગ છે, તમારો કુંજો છે, તમારો ઘડો છે, તમારું કોઈ વાસણ પાણી ભરો, ભલે ને વાંકા ચૂકું હોય તો પાણી તો એમાંથી સમ થઈ જવાનું છે. એ કાંઈ પાણી વાંકો નથી રહેવાનું. એ જ રીતે પરમ તત્વ પરમાત્મા છે, એ કંઈ વાંકો ચૂકો છે નહીં. એટલે ઊંચ ને નીચમાં એક જ છે. પછી હરિજન હોય, બ્રાહ્મણ હોય, શૂદ્ર હોય, વૈશ્ય હોય કે બ્રાહ્મણ હોય, બધામાં એ ઊંચ નીચ સ્વરૂપે રહેતો નથી. એ તો આપણે અહીં જાતિ રાખી છે, ભેદભાવ આપણે અહીં ઊભા કર્યા. નકર જાતિ પાતિ નહીં, હરિકેરા દેશમાં એમ ગંગા સતી કહે છે. એટલે ઊંચ નીચમાં એક જ આત્મા. વૃદ્ધ જોબનમાં નહીં બાળો, એ બાળપણમાં નોખો, વૃદ્ધપણામાં નોખો, યુવાનીમાં નોખો, એવો કંઈ આત્મા ન હોય. એ કાંઈ એ ખરખો છે, એ ગઈઢો નથી થતો. 80 વર્ષના ડોસાને શેરડી ખાવી ગમે, પણ દાંત ન હોય તો શું કરે? 32ના સોગઠામાં હાલે નહીં. પછી કે બાપા તમે કાંઈ છોડ્યું? હા કે હવે અમે શેરડી નથી ખાતા. કાંઈ બોલે સવાય નહીં ને. પછી કે હે બાપા, તે તમને શીશોડાના 3 ગ્લાસ રસના આપે તો તમારું કેમ થાય? તો લાગે તો આ વાંધો છે. શું છોડ્યું આમાં? શેરડી નથી ખાવાય, પણ શું છે? સાવી નથી ખાવી, રસ દો તો ગમે એટલો પી જાય.
એમ હિન્દુ તુરકનો એક આશ્રમ જેમ ધાતુમાં ઢાળેલો ઢાળો, હિન્દુ હોય કે મુસલમાન હોય, શીખ હોય કે ઈસાઈ હોય, બધામાં એક જ વસ્તુ, ખાંડ ગમે એ ખાય બધાને મીઠી લાગે, તડકે ઊભો રહ્યો બધાને તપન લાગે, પાણી ગમે એમાં જાય તો બધા પલરે, તડકાવાળો કોઈ ન થાય, પાણીવાળો થવાય, કાદવવાળું થવાય, તડકાવાળું થવાતું નથી, કાં કોઈલો એને લેપાતો નથી. એમ ઈશ્વર ક્યાંય લેપાતો નથી ને છે, જેમ તડકાવાળું થવાતું નથી છતાંય તડકા તો હોય જ છે, એમ બ્રહ્મવાળું ઈશ્વરવાળું થવાતું નથી છતાં ઈશ્વર તો હોય છે. જેમ ધાતુમાં ઢાળેલો ઢાળો, ધાતુમાં ઢાળો ઢાળ્યો હોય તો એ જ હોય, એમનું હોય, એ ખરખું થાય. મૂર્તિ બનાવો ભગવાનની તોય વાંધો નહીં, ભગવાન બુદ્ધની બનાવો તોય વાંધો નહીં, મહાવીરની વાંધો નહીં, તમે ઢાળો ઢાળો એટલે તમે કયો એ મૂર્તિ થાય. એમાં એને સોનાને કે ધાતુને એમ નથી કે મારે મહાવીર થવું છે, મારે રામ થવું કે મારે કૃષ્ણ થવું, કારણ કે એ તો તમે બનાવો એ આકાર માને, એનો આકાર કોઈનો નથી, ધાતુનો આકાર પોતાનો નથી, સોનાને પોતાનો આકાર નથી, પોતાનું રૂપે નથી, અને છતાંય ઘાટ ઘડો તો અલગ અલગ દેખાય આપણી દૃષ્ટિમાં. હાર કે કોઈ કે દોરો બનાવ્યો, કોઈ કે ફલાણું બનાવ્યું, તો એ બનાવટ તમારી છે, એને હારની ખબર નથી કે હું દોરો છું, હોનાને ખબર નથી હું પાટલા બનાવ્યા મારા, કાંઈક પાટલો છે ને એ તો હોનું જ છે. એમ બ્રહ્મ તત્વમાંથી માણસ બને, જગત બને, પશુ પક્ષી પ્રાણી બને, છતાં એને ખબર નથી, કારણ કે એક જ આઈટમ છે. સોનાનું ઘરનું ગમે એ આકારનું બનાવો, હોનાને ખબર નથી. એમ આત્મતત્વમાંથી ગમે એ દેહ બને કે દેહ મળે, છતાં એમાં એકેય નથી. જેમ નિરાકાર રૂપી આ અવકાશમાંથી બધું થાય અને બધું એમાં વિખરાઈને સમાઈ જાય, છતાંય એકેય આકાર એનો નથી. નિરાકારમાંથી બધા આકારની ઉત્પત્તિ થાય, છતાંય એકેય આકાર એમાં રહેતો નથી. સોનામાંથી બધું થાય પણ છતાંય સોનું એમાં રહેતું નથી. આ જે તત્વ સમજાઈ જાય તો ગુરુ તત્વ હાજર થાય. નિજ ધર્મમાં તમે જુઓ નિહાળી, પ્રેમ ભક્તિની પર્વત પાડો, કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા, મૂળ શબ્દોને સંભાળો રે, વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરથી આ પૂટાડો, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર ભીતર એક ભાડો, બાહિર ભીતર એક બ્રહ્મ બાળો. કે નિજ ઘરમાં તમે જુઓ નિહાળી, આ ઘરમાં જોઈ, આ દેહરૂપી ઘરમાં જુઓ તો પ્રેમ ભક્તિની પર્વત પાડો. પ્રેમ અને ભક્તિ શબ્દોમાં આવે નહીં છતાંય હોય. કહે રવિરામ તમે ક્યાંથી આવ્યા, મૂળ શબ્દોનો સંભાળો, તમે મૂળ તમારું ક્યાંથી આવ્યા. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. હે મને પ્રભુ પૂજનમાં લાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. મને પ્રભુ પૂજનમાં લાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે.
જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. પાંચ તત્વમાં મધ્ય મુકામ છે. પાંચ તત્વમાં મધ્ય મુકામ છે. હે મારી જીવન નૈયાના સુકાન છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. એ મારે જીવન નૈયાના સુકાન છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. હે મને પ્રભુ પૂજનમાં લાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. મને પ્રભુ પૂજનમાં લાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. નાભી પરામાં એનો સંચાર છે. નાભી પરામાં એનો સંચાર છે. મૂળાધારેથી ઉઠે આવાજ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. એ મૂળાધારેથી ઉઠે અવાજ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. વિશુદ્ધ ચક્રે તો વિષ જીલાય છે. વિશુદ્ધ ચક્રે તો વિષ જીલાય છે. જેથી આજ્ઞામાં સ્થિર રેવાય છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી આજ્ઞામાં સ્થિર રેવાય છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. હે મને પ્રભુ પૂજનમાં લાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. મને પ્રભુ પૂજનમાં લાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. મણિપુરે તો મોતીની ખાણ છે. મણિપુરે તો મોતીની ખાણ છે. સહસ્ત્રે એનો શણગાર છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. સહસ્ત્રેયનો શણગાર છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ છે શ્યામ છે શ્યામ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે.
જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જેથી હરિ ભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. જમન લાભેશ્વરનાથ રખો પા જમન લાભેશ્વર નાથ રખો પા ઉન્મુનિએ એનો એંધાણ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. ઉન્મુનિએનો એ ગાણ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. હે મને પ્રભુ પૂજનમાં લાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. એ મને પ્રભુ પૂજનમાં લાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. શ્યામ બધાને વાલો લાગે. સતારે ગાયું શ્યામ વિના વ્રજ સૂનું લાગે ઓ દાહમ કો ન ભાવે રે શ્યામ વિના વ્રજ સૂનું લાગે શ્યામ વિના વ્રજ સૂનું લાગે. ઓદાજીને સંબોધન કરીને ગાયું છે કે શ્યામ વિના વ્રજ સૂનું લાગે. એટલે બધા એમ કે અમને વ્રજમાં વાસ દેજો. વ્રજ એટલે એમ ન સમજવું કે ગોકુલ મથુરા અને વ્રજની ચોકી છે એ વ્રજ, એમ નથી. એમ તો ઇન્દ્રનું હથિયાર છે એ વજ્રનું બન્યું છે, એને વ્રજ કહે છે. એની વાત નથી. જ્યાં એટલે વસ્તુ, વ્યવહાર ને જગત બધું એકમાં જમા થઈ જાય અને કાંઈ બચે નહીં, એમાં હું પણ હાલે નહીં, તઈ વ્રજ થાય. અને એ વ્રજમાં વાસ માગે છે. અને આપણે તો ગાયને આપણે વ્રજ કહીએ તરત બોલું યાદ આવે. એ વ્રજ તો કૃષ્ણ અવતાર થયો પછી વ્રજનું સ્થાપના કરી. એ પહેલાં તો વ્રજ હતું જ નહીં. તો માણસને વ્રજમાં જવું હોય તો કંઈ પછી જવાનું થયું, ત્યાં લગર શું હોય છે? એટલે એ આ વ્રજની વાતે નથી. અને શ્યામ છે એ ગહનતાની નિશાની છે. એટલું બધું ગહન કે એમાં આપણું કોઈ તર્ક બુદ્ધિ કામ ન આપે, એટલી ગહનતાની જે વાત કરે છે. એટલે શ્યામ વિના વ્રજ સૂનું લાગે. વ્રજમાં જવું હોય તો શ્યામ તો હોય તો થાય. ગહનતાની અનુભૂતિ કરવી હોય તો વાદળ તો પહેલાં જોહે, ગહનતા તો જોહે. એટલે જ મહાપુરુષો કે તમે નદી કિનારે, સમુદ્ર કિનારે કે આકાશમાં, અવકાશમાં જોતા જોતા ખુલ્લી જગ્યા પર કે અગાસીના ધાબા ઉપર બેસીને ચાંદ તારાઓને નિહાળતા નિહાળતા ધ્યાન કરો તો એની ગહેરાઈ
ચિત્રનું પ્રદર્શન સીધું આમાં દેખાય, પ્રતિબિંબ આમાં પડે, અને પ્રતિબિંબ એટલું સરસ પડે કે ચિત્ર કરતાં ફોટો સારો નથી. ઘણી વખત ચિત્ર કરતાં ફોટા સારા આવે, એમ અરીસામાં એવું બધું પ્રતિબિંબ ઝીલાણું. રાજા ઘડીક આમ જો ને ઘડીક આ દિવાલ હમું જોવે, અને બીજા માણસો વિદ્વાનો પંડિતો બીજા રાજદ્વારીઓ હતા. કીધું તમને ખરેખર કયું ગમે? બોલા કે આ અરીસાવાળું ગમે. હવે અરીસાવાળું ગમે તો 2-4 લાખ દેવા પડે, અને દેવા પીડા. બોલા મને ઇનામ તો દીધું, તમારું ચિત્ર તો હાઈ ક્લાસ છે, પાના જેવું નથી, કાને સામે તમે ગમે એ દોર્યું હોત તો ઝીલાઈ જાત. તમારે તો અલગ અલગ દોરવું પડે ને, અલગ અલગ કલર કરવા પડ્યા. એમાં તમે જે ચિત્ર દોરો એ બધું આમાં ઝીલાઈ જાય. કાંઈ ન હોય તો એ એમનું આપણે જાય તો આપણે દેખાઈએ, એ ખાલી તો રહેવાનું નથી. તો એ ચિત્ર અમને ઊંચું દેખાણું તો 2-4 લાખ રૂપિયા દીધા. એમ કાંઈ કરવાનું નથી, પણ મનરૂપી અરીસાને ખૂબ ઘસવાનું છે. સાધના અને સત્સંગના માધ્યમથી એવું ઘસે કે એમાં પરમાત્મા દેખાઈ જાય. પછી જ્યાં જુએ ત્યાં અરીસો તો ગમી ના જાય, બધે ચિત્ર ઝીલવાનું છે. એમ મન અરીસા જેવું ચોખ્ખું થઈ ગયું તો 5 તત્વના પડદા વિશે અખંડ એક નામ છે, એ એની મેળે નામ ખૂજતું થઈ જાય તો પરમાત્મા હાજર છે. એને ગોતવાની, ભગવાનને કાંઈ મેળવવાની બહુ જાજી ઝંઝટ કરવાની જરૂર નથી. આ પડદામાં ચિત્ર છે, એ પડદો જ કાચનો અરીસો બની જાય, મન નીકળી જાય, મન અરીસા જેવું ચોખ્ખું શુદ્ધ થઈ જાય તો તરત એમાં ઈશ્વર દેખાય. એટલે શ્યામ છે મારા સદગુરુ સુંદર શ્યામ છે. એ ગહન સ્વરૂપમાં દરેકના સદગુરુ શ્યામ જ હોય, કારણ કે આખી તત્વ તો એક જ રહેવાનું છે. પછી અહીંથી દ્વારકા જાય તો જામનગરવાળા, ભાવનગરવાળા નોખી જગ્યાએથી આવે, અહીંથી જાય, બધાના રસ્તા જુદા, પણ દ્વારકા તો એક જ ને, દ્વારકા તો બીજું નથી. તો બધાના રસ્તા જુદા, બધા વાહન નોખા લઈને આવે, બધાની માન્યતા જુદી હોય, કોઈની પૂજા નોખી હોય, સામગ્રી જુદી હોય, માણસો જુદા હોય, પહેરવેશ જુદા હોય, પણ દ્વારકા એકને એક હોય. એમ સદગુરુ તત્વ છે, કોઈને અલ્લાહ કહે, કોઈ ખુદા કહે, પરવરદિગાર કહે, ગમે નામ આપે, ઈસુ કહે, ગમે નામ આપે, છેલ્લે તો એ એક જ રહેવાનું છે. માણસ નોખા, પહેરવેશ જુદા, વતન જુદા, સાધના જુદી, ધ્યાન જુદા પ્રકારનું, પણ મળે ત્યારે તત્વ એક જ પ્રકારનું મળે. એટલે શ્યામની ગહનતાને સદગુરુ કીધા કે જે કોઈના શબ્દોમાં આવે એવું નથી. બહુ ઘાટું છે, બહુ ઘાટું એટલે કેવું, ડાળ બહુ મીઠી છે, બહુ મીઠી એટલે કેવી. કાંઈક મીઠી છે એનો ફોટો ન આવે, દાળનો ફોટો આવે, પણ એ મીઠાશ છે એનો ફોટો કોઈ દી આવવાનો નથી. મીઠાશનું નામ પરમાત્મા છે. હાકરને ગમે ખૂણેથી ખાઓ, મીઠી લાગે, છતાં એ મીઠાશ ફોટામાં ન આવે. ખાઈ ગયા તો સ્વાદમાં આવે, પણ સ્વાદ પાછો કહેવાય નહીં, અને સ્વાદનું વર્ણન ન થાય, કારણ કે સ્વાદાતીત છે, સ્વાદમાં ન આવે, છતાં સ્વાદ બારોય નથી. એટલે આ તત્વ છે એ ગહન છે, જેથી હરિભજનમાં ભાવ છે. શું કામે કે આ બધું એનું છે, એના દ્વારા જ બધું હાલે છે. આપણે ધમ પસાડા ખોટા કરી તો એમાં મજા કર્યો ને છેલ્લે એ સ્વીકારવું તો પડે છે. પછી કે હરી ઈચ્છા બળવાન, એ બળવાન પહેલેથી છે, પણ આ તો આપણે સ્વીકારતા નથી, એટલે પછી આપણું આયકી હાલે ત્યાં લગન, પણ હાલે નહીં મોટે ભાગે કેમ થતું હોય. જેથી હરિભજનમાં ભાવ છે રે મારા સદગુરુ સુંદર શ્યામ છે. મને પ્રભુ પૂજનમાં લાવશે એટલે ગમે એ પૂજા કરી એની જ થાય. ખાવ તો એ જ આરોગ્ય, અહમ વિશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહમાં હસ્યતમ, એટલે તું દેહમાં પ્રાણ થઈ આયામ કરીને તમારા ભોજનને હું પચાવું છું બેઠો, એટલે તેને વિશ્વાનરો કીધા. તો એ સ્વરૂપ તો એનું જ છે. ન કે ગમે અનાજ ખાઓ, ગમે કઠોળ ખાઓ, દાળ ભાત ખાઓ, મિષ્ટાન ખાઓ, 32 જાતના 56 જાતના ભોજન ખાઓ, તો સારું લોહી બની જાય. તમે વિચાર તો કરો, સારું શું આવ્યું તત્વ છે કે બધું નાખો એક સરખું થઈ જાય, પછી ખાય ગમે. તો એ જે ગહન તત્વ છે એનું નામ સદગુરુ છે. એટલે મને પ્રભુ પૂજનમાં લાવશે, પછી જે કાંઈ કરો એ પૂજા એની છે. એટલે કબીર સાહેબ એ કે બેઠો હું તો દંડવટ,
હું એટલે મારે દંડવત કરવા ન જવા પડે. અને હું ઘર ધંધો કાંઈ કરું નહીં, મારી પરિક્રમા છે, મારે કેને ત્યાં લાવવું. અને ખાવ એટલે મારો યજ્ઞ ચાલુ થઈ જાય, બધું સ્વાહા થઈ જાય, સ્વાઈ જાય નથી થતું. એટલે બધું જે છે એનું છે. અને જોવું તો એ જ હોય, બીજો કોઈ હોય નહીં. જોનારો એ ને જોવે છે એ. ચરખો કાપનારો એ ને કાતનારો એ. જોવાવાળો નહીં, હાંકવાવાળો એ. ચાદર વણવાવાળો હોય ને ચાદર એ. આ વાંધો એ ચાદરે વણે ને પાછો ચાદર એ. એટલે આ ઘડીકમાં અટપટો ખેલ સમજાતો નથી. લેનારો એ, વેચનારો એ, ઓઢનારો એ, પૈસા ચૂકવવાવાળો એનો એ. હાથીમાંય તું, માવતમાંય તું નહોતું. હાથીમાં ઈશ્વર બારી વાત નથી અને માવતમાંય અલગ નથી. છતાંય તત્વ રૂપે એક, દેહ રૂપે સ્વભાવ રૂપે અલગ. વીછીમાં ઈશ્વર તો છે, એટલે કે વીછીને બધ ભરીને કે ખિસ્સામાં રાખીને હવાય નહીં, ઓલો કઈડી લ્યો. શું કામે? એનો સ્વભાવ તો એ છોડવાનો નથી. રામકૃષ્ણ પરમહંસ એના સત્સંગમાં કહેતા, એટલે આ સિંહમાં ઈ છે ને વાઘમાં ઈ છે, બીજો નથી. એનો અર્થ એવો નથી કે વાઘના મોઢામાં હાથ નાખવો, એ તો કાપી જ લેવાનો, ખાઈ જવાનું ભાઈ. કારણ કે એના સ્વભાવ પ્રમાણે જે શરીર ધારણ કર્યું છે એ શરીરનો સ્વભાવ તો છોડવાનો નથી. એટલે સ્વભાવે અલગ અલગ હોય, પણ એમાં જે તત્વ છે મૂળ એ એક છે. જેથી મને પ્રભુ પૂજનમાં લાભ છે કે જે કાંઈ થાય એની પૂજા છે. દીવાબત્તી કરે, સવારમાં સૂરજ ઉગે એટલે પૂજા શરૂ થઈ ગઈ, એનો દીવો થઈ ગયો. આપણા દીવાની કાંઈ જરૂર નથી. એ દીવો આવડો મોટો કરે, એના થકી બધા દીવા થાય છે, તો કે આપણે કોણ ઉપાધિ કરે. 5 તત્વમાં મધ્ય મુકામ છે. આ 5 તત્વનું પિંડ છે, 5 તત્વમાં બ્રહ્માંડ છે, પણ છે 5 તત્વ બધાય થઈ. એ 5 તત્વને 5 એની તત્વ ભળ્યા, એની પ્રકૃતિ ભળી, તો 5 ના 25 થયા. પણ એ 5માંથી થયા, 5 બારા નથી. પછી વિભાગ ગમે એટલા પાડો, પણ છે મૂળ સ્વરૂપે 5. પછી પિંડમાં કયો બ્રહ્માંડમાં એકને એક છે. અને એ મારી જીવન નૈયાના સુકાન છે, એ સુકાની છે. આ જગતમાં જાવું તો છે દરિયા કાંઠે, વાણે પડ્યું છે, આપણું જવાનું ઈચ્છા પાકી છે, પણ ખલાસી ન હોય તો નકરું વાણ હાલે નહીં. વાણ માટે ખલાસી ગોતવો પડે. એમાં જીવન નૈયા સંસાર સાગરમાં તરવું હોય તો સદગુરુ રૂપી ખલાસી રાખવો પડે. મારી જીવન નૈયાના સુકાન છે. એનો નાભીપરામાં સંચાર છે. થાય તો ક્યાં શ્વાસોશ્વાસથી શબ્દ અહીંથી ફૂટે, તો નાભીપરામાં એનો સંચાર છે. એમાં ખબર પડે, એમાંથી શબ્દ આવે, એમાંથી જગત બને, વિચાર આવે, એમાંથી વર્તન થાય, વાણી આવે, એમાંથી આ સકલ સૃષ્ટિ બને. તો એ ક્યાંથી થયું? નાભીમાંથી. નાભી કેના દ્વારા આલી? શ્વાસ દ્વારા. શ્વાસ શેમાંથી બન્યો? પ્રાણમાંથી. પ્રાણ શેમાંથી બન્યો? પ્રકૃતિમાંથી. તો આ 5 તત્વો છે એ પ્રકૃતિ રૂપે દેહમાં નાભી સુધી જાય, અને નાભીમાંથી પાછો પવન ઉલટીને પ્રાણ શોષાઈ જાય અને ઓક્સિજન બારો નીકળી જાય. જે તત્વો જોઈએ છે અંદર આવી જાય, બાકી બહાર જતું રહીએ. તો એ શોષાઈ જાય છે, એ પ્રાણ છે. એટલે પ્રાણિયા ભજી લેને કીર્તા. જેને શ્વાસોશ્વાસની પ્રક્રિયા સરસ હાલતી હોય એને પ્રાણીઓ કીધો. પાણીયાળીનો હોય તો આવજે. તો એ પાણીયાળીનો અર્થ એવો નથી. પ્રાણનું આયામ કરેલો માણસ છે એ જાજુ ટકી શકે, જાજે અને શ્વસનની ક્રિયા ઓછામાં જાજુ કામ કરી શકે. એટલે એને જેના પ્રાણવાયુ સરસ હાલતા હોય, આયામ એનો બરાબર થતો હોય, આવક જાવકનું પરિભ્રમણ બરાબર થતું હોય, તેની તંદુરસ્તી એવડી હોય, તો એ ગમે એટલું ખાય અને પચી જાય તો એનામાં શક્તિ પૂરો પાવર આવે, એને પ્રાણ કીધા. અને પ્રાણથી આખું જગત, આખી દુનિયા, દરેકને પ્રાણ સિવાય હાલતું નથી. છતાંય પ્રાણનો આધાર જે છે એ પ્રાણાધાર કહેવાની. પ્રાણાધાર રૂપી જે પ્રાણ ઉત્પન્ન કરે છે એને પરમ તત્વ એટલે મહત્તમ તત્વ કહે છે. અને મહત્તમ તત્વમાં જે ભરપૂર સ્વરૂપે રહેલો છે એને શૂન્ય કહે છે. અને શૂન્ય શિખર પર બ્રહ્મ છે ને બ્રહ્મ શિખર ઉપર ગુરુ છે, જેને સદગુરુ કીધા. તો આ તત્વની ઓળખાણ માટે સત્સંગ છે. એટલે નાભીપણામાં એનો સંચાર છે. મૂળાધારથી ઉઠે છે અવાજ. અવાજ ક્યાંથી? મૂળધાર.
મૂળાધારથી, એનો અવાજના શબ્દો નાભીમાંથી ઉકલે પણ આવે છે મૂળાધારમાંથી. ઝાડમાં કેરી તો ડાયડે આવે પણ આવે છે મૂળમાંથી. મૂળિયા ન હોય તો થડથી કેરી નથી આવતી. એમ મૂળાધારથી આ બધી વસ્તુ બને છે. વિશુદ્ધ ચક્ર તો 20 જીલાય છે. વિશુદ્ધ ચક્ર જ્યાં બધું શુદ્ધિકરણનો પ્લાન મૂક્યો છે એમાં 20 જીલાઈ જાય. એટલે તો શંકર ભગવાને ઝેર પીધું ને તો કંઠમાં રોકી રાખ્યું. જો હેઠે જાય તો કાણી થઈ જાય. એટલે કંઠ લીલો થઈ ગયો, હમાડી ક્યાં દીધું? કંઠમાં. એટલે તો નીલકંઠી કહેવાના. જે કાંઈ છે એ ગળાઈને, પાણી પીએ તો અહીંથી ગળાઈને જાય છે, શ્વાસોશ્વાસ અહીંથી ગળાઈને જાય છે. તો એ ગાળવાનું નામ છે વિશુદ્ધ ચક્ર. એટલે જગત વ્યવહારમાં જે કાંઈ છે શબ્દ, વિચારો, ખોરાક એ બધું ગાડીને અંદર લઈ જવાનું છે. એટલે તો કીધું કે હાથ ગણીને ગાળીને પાણી પીવું. તો હાથ ગણ્યા ક્યાં? હાથ ચક્ર છે. એને એમાંથી બધું જ પસાર કરીને આ શબ્દ, આ વિચાર, સત્સંગ, ધ્યાન, જ્ઞાન જે કાંઈ છે ગાડીને તમે પહોંચાડો તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એના દર્શન થાય. એનું સહજપણે આવી શકે. વિશુદ્ધ ચક્ર તો 20 જીલાય છે. તો ખરાબ કચરો બધો, અશુદ્ધિ છે એ બધી નીકળી જાય, જેથી આજ્ઞામાં સ્થિર રહેવાય. તો જ આજ્ઞાપણું આવે. નકર આજ્ઞામાં રાખે, આજ્ઞામાં રહે નહીં. વાંધો એ છે આજ્ઞામાં રાખવાનો પ્રયાસ કરે એટલે મેળ ન ખાય. ઘાટી છાશ હોય ને એમાં 5-25 ગ્લાસ છાશનું પાણી નાખી દો તો હાલે. પણ 5 ગ્લાસ તમારી મૂળ તાજી છાશ છે એમાં તમે પાણી કેટલું નાખશો? પાણી નહીં આમે. એટલે ઘાટી છાશમાં તમે ભળી જાઓ તો તમારા અવગુણ દેખાય નહીં. અને ઓલા 5 નામ ખબર પડે કે આવો છે ને આવો છે ને આવો છે, એમાં અવગુણ દેખાય. તો એ અવગુણ દેખાય અને પોતાને સાફ ન કરવા હોય, અવગુણ એમનું રાખવા હોય તો એ સત્સંગમાં ફાવે નહીં. પછી એને ઘાટી શાહીમાં જવું પડે જેથી કોઈ દેખે નહીં. એટલે અમારા અવગુણ રે ગુરુજીના ગુણ રે કણા. ગુરુ મારો દેવી, ગુરુ મારો દેવતા. તો આ જે તત્વ સ્વરૂપમાં જે ભજન કરે છે તો વિશુદ્ધ ચક્રે 20 જીલાય છે, જેથી આજ્ઞામાં સ્થિર રહેવાય. તો આજ્ઞા ચક્રમાં સ્થિર થઈ જાય. નથી કહેતા અથરોથામાં ધીરો રહે, તો એ સ્થિર રહેવાનું નામ આજ્ઞા ચક્ર છે. મણિપુરે તો મોતીની ખાંડ છે. પછી અંદર ઉતરે તો બધી જ મણિપુરમાં મોતીની ખાંડ છે. કાંઈક બ્રહ્મ નહીં પણ વિષ્ણુનું રહેવાનું ઠેકાણું છે મણિપુરમાં, જ્યાં લક્ષ્મી અને વિષ્ણુ બેયનો વાસ મણિપુર ચક્રમાં છે. એટલે ત્યાં હીરાની ખાણ જ હોય ને, મોતીનું ખૂન ઝવેરાત તો ત્યાં જ હોય, લક્ષ્મીમાં બિરાજમાન હોય તો બધું ત્યાં જ હોય ને. એટલે એનોય મહામંત્ર છે ર માથે મીંડું. જેને લક્ષ્મીની ખામી રહેતી હોય તો એને ર માથે મીંડું, ર એવો ઉચ્ચાર વારંવાર મંત્ર કરીને અંતર્મનમાં ઉતરે તો એને ત્યાં લક્ષ્મીની ખામી બંધ થઈ જાય, એવું શાસ્ત્રકારોએ કીધું છે. એટલે મણિપુરે તો મોતીની ખાંડ છે. સહસ્ત્ર એનો શણગાર છે. શણગાર એટલે એનો દેખાવ ક્યાં આવે? સહસ્ત્રે. એનો ફળ ક્યાં આવે? મૂળમાં, થળિયામાં ફળ ન આવે એની ડાળીએ ત્યાં જ ખીલે ને ક્ષમતા ત્યાં છે. મૂળ કે જાડું ફળ, એનું થડ ગમે એવડું જાડું હોય, ગમે એટલું શોભાયમાન હોય તો ત્યાં ફળ નહીં લાગે. ફળ માટે તેને નોખા ઝાડવાના તીરખા જ ગોતવા જોઈએ. એટલે મણિપુરે મોતીની ખાંડ છે. સહસ્ત્ર એનો શણગાર છે. દેખાવાનો છે, થળનો નથી. ઝાડવાનો દેખાવ કેનો? આ ફળ ફૂલ પાંદડા આવે એ જ દેખાય. ઓયલું થળનું કોઈ ભાવી નથી પૂછતો. નકર થળ સિવાય હાલે નહીં, મૂળ સિવાય તો હાવ ન હાલે. છતાંય મૂળને કોઈ બોલાવતું નથી, એનો શણગાર એ ન કરે. શણગાર કરવો હોય તો પાંદડાનો થાય, ઇમારતનો શણગાર થાય. પાયાનો કોઈ કરાય નહીં, નગર પડી જાય બિલ્ડિંગ, એટલે પાયાનો શણગાર ન હોય. એ મૂળ તત્વને શણગારની જરૂર નથી. એ તો સહજ આપોઆપ શણગારેલું છે, એને કાંઈ શણગારવાની જરૂર નથી. મણિપુરે તો મોતીની ખાંડ છે. સહસ્ત્ર એનો શણગાર છે. જમન લાભેશ્વર ના છે રખોપા. રખોપો હંમેશા ગુરુનું માથે હાથ હોય, એનું રખોપું હોય.
ઉન્મુનિએ એને આંધા છે. મન અવળું જાય ને તે એની ધ્યાન આવે. ત્યાં લગે મન હવળું હાલ્યું હોય ને જગત વિવારમાં હાલે ને ત્યાં ખબર ન પડે. જરા કે ઊંધા સીધું થયું ને તરત બોલો ને રખવાની ખબર પડી ગઈ માલિક બેઠો, હવે કાંઈ ન થાય. એ સમજાઈ જાય. એનું નામ સત્સંગ છે. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ